વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે આપણી આસપાસ એવા હજારો કુદરતી તત્વો પડેલા છે કે જેના પર માનવીનું જીવન આધાર રાખે છે? યસ બેટા, જળ, જમીન, વાયુ, સૂર્યપ્રકાશ, વરસાદ આપણને કોણ આપે છે? યસ બેટા, આ બધી વસ્તુઓ આપણને મળેલી પ્રકૃતિ તરફથી એવી અમૂલ્ય ભેટ છે કે જેના પર માનવીનું જીવન આધારિત છે. બેટા, પ્રકૃતિ વગર, પ્રકૃતિની આ ભેટ વગર માનવીનું જીવન શક્ય નથી. સર, કઈ રીતે શક્ય નથી? શું બેટા કોઈ દિવસ તમે વિચાર્યું છે કે આ જમીન જે આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે બને છે કઈ રીતે? કોણ બનાવે છે અને સર કેવી રીતે બને છે? જેવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા આજના સરસ મજાના વિડિયો લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર બહુ જ બોરિંગ લાગતું હશે. તો બેટા ડોન્ટ વરી, તમારા માટે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક સિક્યોર કરી દેશું બેટા, ગેરંટી છે. ગેરંટી છે. જો એકવાર જો આ વિડિયો સંપૂર્ણપણે જોઈ લીધો ને તો બેટા તમારા બોર્ડની પરીક્ષામાં 4 માર્ક તમારા શું થઈ જશે? સ્કોર થઈ જશે. યસ બેટા, વાત કરવી છે એવા કુદરતી સંસાધનોની કે જેના પર માનવી આધાર રાખે છે અને ભાઈ એ અમૂલ્ય બક્ષિસ છે કોની? કુદરતની. યસ બેટા, તો જોરદાર જબરજસ્ત લેક્ચરની શરૂઆત કરવા માટે કેવું એક્સાઇટમેન્ટ છે ને ભાઈ? જબરજસ્ત એક્સાઇટમેન્ટ. યસ, મારા ધોરણ 10 ના તેજસ્વી તાલાઓ માટે જબરજસ્ત મોટિવેશનલ કોટથી આ જબરજસ્ત લેક્ચરની શરૂઆત કરવી છે. ત્યારે ખાસ સાંભળજો મારી વાત બેટાજી, ખાસ સાંભળજો મારી વાત. સંસાધન વિશે વાત કરવી છે ત્યારે શું કીધું છે આપણને કે ભાઈ જ્યારે તમે સંસાધનને બચાવો છો ને ત્યારે તમે તમારી આવતીકાલે શું કરો છો? સુરક્ષિત કરો છો. કેમ? કારણ કે બેટા જળ, જમીન, વાયુ, સૂર્યપ્રકાશ આ બધી વસ્તુઓ કુદરતની દેન છે અને જો આને આપણે બિન રીતે વેડફાટ કરીશું ને તો ભવિષ્યમાં એ વસ્તુ, ઘણા બધા સંસાધનો એવા છે કે બેટા એ અમૂલ્ય છે અને ભવિષ્યમાં ખૂટી જાય એવા છે તો આપણને પાછા મળે તેમ નથી. તો બેટા આપણે તેને શું કરવી પડશે? સાચવણી કરવી પડશે, તેની જાળવણી કરવી પડશે. બટ લેકિન કિંતુ પરંતુ પણ આ બધી જ વસ્તુ સમજતા પહેલા સર સંસાધન શું છે એની વિશે તો માહિતી મેળવીએ. યસ બેટા, વાત કરવી છે આ લેક્ચરની અંદર મારે સંસાધનના ઉપયોગો. સંસાધન શું છે? સંસાધનના પ્રકારો શું છે? અરે ભાઈ, તેનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી બને છે? વાત કરવી છે બેટા જમીન નિર્માણની. બેટા જમીન કઈ રીતે બને છે? વાત કરવી છે જમીન ધોવાણ. વાત કરવી છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની. અને બેટા વાત કરવી છે ભૂમિ સંરક્ષણ અને તેના અટકાવવાના કેટલાક ઉપાયોની. તો બેટા મજા આવશે. જોરદાર જબરજસ્ત તમારા બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું ચેપ્ટર 4 માર્ક્સ સ્કોર કરવા માટે રેડી? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે આ પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે આપણી સાથે પહેલી વખત જોડાયો હોય તો બેટાજી ડોન્ટ વરી. બેટાજી ડોન્ટ વરી, તો તમે જાઓ ફટાફટ પ્લે સ્ટોર પર અને ડાઉનલોડ કરો ફટાફટ પીડબ્લ્યુ એપ્લિકેશન. કેમ? તો બેટાજી ત્યાં તમને મળશે સંપૂર્ણ સિલેબસ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. યસ બેટા, સંપૂર્ણ સિલેબસ ફ્રી ઓફ કોસ્ટમાં. સમગ્ર પ્રકરણના તમામ વિડીયો તમને મળશે. સર ખાલી વિડીયો મળશે? નાજી બેટા, ફક્ત ને ફક્ત વિડીયો નહીં, ત્યાં તમને મળશે ક્લાસ નોટ, ત્યાં તમને મળશે ડીપીપી સાથે ઘણું બધું મટીરિયલ. તો બેટાજી રાશિની જોવો છો, ફટાફટ જાઓ પ્લે સ્ટોર પર અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બેટા લિંક પણ આપી છે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ શું કરી શકો છો? ડાઉનલોડ કરી શકો છો. અને ભાઈ ડાઉનલોડ કરી એનરોલ કરી લો અને જોડાઈ જાઓ અમારી સાથે જોરદાર જબરજસ્ત જ્ઞાનની સફરમાં તમારા બોર્ડની પરીક્ષાની સફળતા માટે. તો રેડી ને? રેડી. ચાલો લેટ્સ બિગિન યોર ચેપ્ટર સંસાધન. તો ભાઈ ક્યારના આપણે વાત કરીએ છીએ કે સર સંસાધન શું છે? સર આ સંસાધન શું છે? તો ભાઈ સંસાધન એક એવું તત્વ છે કે જે કુદરત તરફથી આપણે મળેલું છે, જેના પર માનવી કંઈક ને કંઈક પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયાથી માનવી ઘણી બધી વસ્તુઓ પોતાના ઉપયોગમાં લે છે. સર આ બધી વસ્તુઓ કઈ સમજાતી નથી. તો બેટાજી આ વસ્તુઓને સમજવા માટે સમજવી પડશે તમારે સૌથી પહેલા એક વ્યાખ્યા. તો બેટાજી જ્યારે કોઈ પણ વસ્તુ ન સમજાય, કોઈ પણ વસ્તુ યાદ ન રહે ત્યારે એને શું કરી નાખવાનો? ભાંગીને ભૂક્કો કરી નાખવાનો. સર કેમ ભાંગીને ભૂક્કો કરવાનો? તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. આપણે સરસ મજાના સંસાધનો ભણીએ. શું ભણીએ? સંસાધન ભણીએ. આ સંસાધન ભણતા બેટાજી આ સંસાધન ભણતા પહેલા આપણે શું કરવું પડશે? એ સંસાધનની વ્યાખ્યા માટે કરવી પડશે. શું કરવું પડશે? સંસાધનની વ્યાખ્યા માટે કરવી પડશે. તો બેટાજી કરીએ ભાઈ સંસાધનની વ્યાખ્યા. ચાલો ભાઈ, સંસાધન એટલે શું? ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો બેટાજી મારી વાત. સંસાધન એટલે શું? બેટા સંસાધન એટલે શું? ખાસ સાંભળજો. તો બેટાજી જ્યારે કોઈ પણ વ્યાખ્યા યાદ ન રહી ને ત્યારે ભાંગીને શું કરી નાખશો? ભૂક્કો કરી નાખશો. સર કઈ રીતે કરશો? તો બેટાજી ખાસ સાંભળજો. સંસાધન સમજવા માટે 3 ભાગમાં શું કરવું પડશે? ડિવાઈડ કરવું પડશે. કેટલા ભાગમાં કરવું પડશે બેટાજી? 3 ભાગમાં. તો ખાસ સાંભળજો. પહેલો ભાગ માનવી છે ને, માનવી જેના પર શું હોય? જેના પર આધારિત હોય. માનવી જેના પર શું હોય બેટા? આધારિત હોય.
ખાસ સાંભળજો મારી વાત. માનવી જેના પર શું છે બેટા આધારિત છે એવા તમામ પ્રકારની વસ્તુઓ શું છે, સંસાધન છે કે જે આપણને કુદરત તરફથી મળેલું છે. બેટા શું તમે સૂર્યપ્રકાશ પર આધારિત છો? શું બેટા તમે હવા પર આધારિત છો? શું બેટા તમે જળ પર આધારિત છો? શું બેટા તમે જમીન પર આધારિત છો? હાજી સર, આમ બધા જ ઉપર અમે આધારિત છીએ. શું એની વગર તમારી જરૂરિયાત પૂરું થાય છે? શું જમીન ન હોત તો, શું પાણી ન હોત તો, શું બેટા સૂર્યપ્રકાશ ન હોત તો તમારી જરૂરિયાતો પૂરી થાત? ન થાત. તો બેટા જરૂરિયાત પૂરી ન થાત તો આપણે એને વ્યાખ્યામાં શું કરી લઈએ? એડ કરી લઈએ. તો બેટા જે આપણે એવું કહી શકીએ કે જેના દ્વારા માનવીની જરૂરિયાતો શું થતી હોય? પૂર્ણ થતી હોય. એની મતલબ શું થાય કે જેના દ્વારા માનવીની જરૂરિયાતો શું થાય બેટા? માનવીની જરૂરિયાતો શું થાય બેટા? પૂર્ણ થાય. માનવીની જરૂરિયાતો શું થાય? પૂર્ણ થાય. ડન. અને ભાઈ ત્રીજી વસ્તુ, સંસાધનનો ત્રીજો ભાગ, પણ માનવી પાસે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા તો હોવી જોઈએ ને. માનવી પાસે તેને બે રીતે, એક તો શારીરિક રીતે અને માનસિક રીતે કન્ઝ્યુમ કરવાની, તેને વાપરવાની શારીરિક કે માનસિક શું હોવી જોઈએ? ક્ષમતા હોવી જોઈએ, કેપેસિટી હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ. જ્યારે આ ત્રણનો બેટા આપણે સરવાળો કરીશું, ત્રણનો બેટા જે આપણે સરવાળો કરીશું ત્યારે બનશે બેટા સંસાધન. શું બનશે બેટા? સંસાધન બનશે. આઈ હોપ સો કે તમને સંસાધન તો હવે સમજાઈ ગયું છે. તો બેટાજી મારી સાથે બોલજો, મારી સાથે બોલો ભાઈ, તમને જ કહું છું. ચાલો ફટાફટ બોલજો. જો તમે આ વ્યાખ્યા મોઢે થઈ ગઈ ને બેટાજી, તો ભાઈ તમે તમારી બોર્ડની પરીક્ષાનો 1 માર્ક સિક્યોર કરી લેશો. સર 1 માર્ક? યસ બેટા. તમને પૂછાશે સંસાધન એટલે શું? સજમાવો, સમજાવો. તો બેટા સમજાવો. જોવો શું કીધું છે કે ભાઈ માનવી જેના પર આધારિત હોય, યાની કે ભાઈ જળ, જમીન, વાયુ, સૂર્યપ્રકાશ જેવા અનેકો તત્વો પર માનવી પોતાનું જીવન આધાર રાખે છે. તો ભાઈ ચોખ્ખી વાત છે, માનવી જેના પર શું છે? આધારિત છે. હું જેના દ્વારા માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. યસ બેટા, આ બધી વસ્તુઓ માનવીની જરૂરિયાતોને શું કરે છે? પૂર્ણ કરે છે. તો બહુ સીધી વસ્તુ છે. અને માનવી પાસે તેને શારીરિક અને માનસિક રીતે ઉપયોગ કરવાની શું છે? ક્ષમતા છે કે નહીં? બૌદ્ધિક રીતે ક્ષમતા છે કે નહીં? યસ બેટા, સરસ મજાની ક્ષમતા છે ભાઈ. ક્લિયર થાય છે? ડન. તો આ ત્રણ વસ્તુને ભેગી કરીએ અને બને એક એવું તત્વ કે જે આપણને કુદરત તરફથી શું મળેલું છે? અમૂલ્ય ભેટમાં મળેલું છે. તો આઈ હોપ સો કે તમને સંસાધન મગજમાં બેસી ગયું હશે. બેસી ગયું? તો હવે થોડુંક જાણીએ આગળ સંસાધનની પ્રસ્તાવના વિશે. શું કીધું છે આપણને? ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. સંસાધન એટલે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ દ્વારા કુદરતી તત્વોનો ઉપયોગ કરી તે બધી વસ્તુઓ શું છે? સંસાધન છે. યાની કે માનવી તેને ઉપયોગ કરવા માટે એની સૌથી પહેલા માનસિક રીતે એ શું કઈ એવી વસ્તુઓ તૈયાર કરે છે કે જેના લીધે તેનો શું કરી શકે? સરસ મજાનો ઉપયોગ કરી શકે. સર એનું એક એક્ઝામ્પલ આપો. સરસ મજાનું એનું શું આપો સર? એક્ઝામ્પલ આપો. જેમ કે ભાઈ સરસ મજાના જંગલો છે, આપણને બધાને ખબર છે જંગલોમાંથી શું મળે છે બેટા? આપણને લાકડા મળે છે. શું બેટા મળે છે? લાકડા. તો બેટા જંગલમાંથી જેવા લાકડા મળે એવી જ ડાયરેક્ટ બેન્ચીસ મળતી હોય તો શું ડાયરેક્ટ? તમે સિમ્પલ વસ્તુ છે કે જંગલમાં જે વૃક્ષો છે એ ડાયરેક્ટ બેન્ચ તમને આપે છે કે લાકડું તમને આપે છે? અરે સર, એ તો અમને લાકડું આપે છે. શું આપે છે? લાકડું આપે છે. હવે એ લાકડાનો માનવી શું કરે છે? બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને શું બનાવે છે? બેન્ચ બનાવે છે. અને બેન્ચ પર બેસીને અમે શું કરીએ છીએ? સરસ મજાનું ભણીએ છીએ ભાઈ. ડન. તો એનો મતલબ શું થયો સર? લાકડામાંથી બેન્ચ બનાવી એ માનવીના વિચાર છે, માનવીનું કૌશલ્ય છે. અને એ કૌશલ્ય દ્વારા માનવીએ પોતાની જરૂરિયાતો શું કરી છે? પૂર્ણ કરી છે. તો હવે લાકડું શું બની ગયું બેટા? જી સંસાધન બની ગયું. યાની કે ભાઈ માનવી પોતે શું કરે છે? એવા વિશિષ્ટ કૌશલ્યોનો ઉપયોગ કરી એક એવી વસ્તુ બનાવે કે જેના દ્વારા માનવીની જરૂરિયાતો શું થઈ જશે? પૂર્ણ થઈ જશે, પરિપૂર્ણ થઈ જશે. ક્લિયર થાય છે? હવે ભાઈ સર તમારી વ્યાખ્યા મોટી થઈ ગઈ. તો એ જ વ્યાખ્યા કીધેલી છે. જો શું કીધું છે ભાઈ? બીજી રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, તો આપણે શું કીધું કે જેના પર માનવી આધારિત હોય. અરે ભાઈ બહુ સિમ્પલ છે, મસ્ત મજાની વાત છે ભાઈ. જો શું કીધું છે? જેના દ્વારા માનવીની જરૂરિયાતો શું થાય છે? પૂર્ણ થાય છે. તો બેટાજી આ 3 પોઈન્ટ જ કીધા છે કે માનવી જેના પર આધારિત હોય, જેના દ્વારા માનવીની જરૂરિયાતો પૂર્ણ થતી હોય અને માનવી પાસે તેને ઉપભોગ કરવાની બેટાજી શારીરિક કે માનસિક શું હોય? ક્ષમતા હોય. ક્લિયર થયું? ક્લિયર થયું બેટાજી? વાહ ભાઈ વાહ. દંડના છે. શારીરિક કે બૌદ્ધિક શું હોય બેટા? ક્ષમતા હોય ને તેને શું કહી શકાય? સંસાધન કહી શકાય. કારણ કે એની પાસે શારીરિક અને બૌદ્ધિક માનસિક એવી ક્ષમતા હશે ને બેટાજી, તો એ શું કરશે? એ કન્વર્ટ કરશે એવી વસ્તુઓને કે જેના દ્વારા પોતાની જરૂરિયાતો શું થશે? પૂર્ણ થશે. ક્લિયર? ડન. યસ. ચાલો ભાઈ, ટૂંકમાં
કોઈ પણ વસ્તુ માનવ જીવન જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય તો તે શું બની જાય છે? સંસાધન બની જાય છે. બહુ સિમ્પલ વસ્તુ છે. યાની કે કુદરતમાં તો હજારો તત્વો પડેલા છે, જેમ કે કોલસો, જેમ કે હીરા. આ બધી વસ્તુઓ પર કંઈક પ્રોસેસ કરીને માનવી પોતે શું કરે છે? ઉપયોગ કરે છે ને. તો શું બની ગયો બેટાજી? સંસાધન બની ગયું. ક્લિયર? પ્રાચીન કાળમાં જમીનમાં દટાયેલી ખનિજો સંસાધન ન હતી, અને આજે તેના અનેક ઉપયોગોને કારણે તે શું બની છે? સંસાધન બની છે. બેટાજી જૂના સમયમાં લોકો, ખાસ સાંભળજો, જૂના સમયના જે લોકો હતા એ જો આ બધા સંશોધનનો ઉપયોગ કરી શક્યા હોત તો એ સંસાધન કહેવાત. બેટા આજની તારીખે પણ ઘણા બધા સંસાધનો પૃથ્વીના પેટાળમાં દટાયેલા છે, પણ એને બહાર કાઢવા, એના પર પ્રોસેસ કરવી અને માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવી, પછી એ શું બને? સંસાધન બને. જ્યારે પૃથ્વીના પેટાળમાં હોય ને ત્યારે એને સંસાધન ન કહેવાય, તેને કહેવાય બેટા તત્વ. શું કહી શકાય બેટા? તત્વ કહી શકાય. ક્લિયર થયું? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો, કુદરતી સંસાધન ઉપયોગિતા તથા કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. યાની કે સિમ્પલ વસ્તુ છે, બંને ગુણધર્મ તેમાં હોવા જોઈએ. સૌથી પહેલા ઉપયોગિતા, કે તેને ઉપયોગ કરતાનો ગુણધર્મ હોવો જોઈએ, અને તેને કાર્ય કરવાની યોગ્યતા. આ બંને જો ગુણધર્મ ધરાવતા હોય તો શું બને બેટા? સંસાધન બને. તો શું બને બેટા? સંસાધન બને છે. ક્લિયર થયું? ડન. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા શું બને છે? સંસાધન બને છે. કુદરતે કોઈ વસ્તુ આપી, માનવે તેના પર શું કરી? બૌદ્ધિક રીતે બુદ્ધિ દોડાવી, અને ભાઈ સંસ્કૃતિ એટલે પોતાના રીતિ રિવાજ, પોતાની પરંપરા, પોતાની જરૂરિયાત મુજબ વસ્તુ બનાવીને તેનો શું કર્યો? ઉપયોગ કર્યો. જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થઈ ત્યારે બન્યું સંસાધન. ત્યારે બન્યું સંસાધન. ત્યારે બન્યું સંસાધન. ક્લિયર થયું? ક્લિયર થયું? ક્લિયર થયું? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. સંસાધન ઓલમોસ્ટ ડન. સંસાધન વિશે તમને શું મળી ગઈ બેટા? કમ્પ્લીટ માહિતી મળી ગઈ. સંસાધન વિશે તમને બેટાજી શું મળી ગયું? કમ્પ્લીટ માહિતી મળી ગઈ. તો હવે બેટાજી આપણે થોડીક આગળ વાત કરીએ કે સર સંસાધનના ઉપયોગો. ભાઈ સંસાધન આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? ભાઈ સંસાધન આપણને બેટાજી કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો ખાસ સાંભળજો મારી વાત કે સર સંસાધન ડગલે ને પગલે ઉપયોગી છે. બેટા આપણે આ એક ડગલું ભર્યું, આ બીજું ડગલું ભર્યું, આ ત્રીજું ડગલું ભર્યું. બેટા ડગલે ને પગલે સંસાધન આપણને શું છે? જરૂર પડે છે, અને એના વગર માનવીનું જીવન શક્ય નથી. બટ બેટા આ ત્રણ વસ્તુને ડિફાઇન કરેલી છે. આ ત્રણ વસ્તુ તમે જોઈ લીધી, એમાં તમારી તમામ જરૂરિયાતો શું થઈ જશે? આવી જશે ભાઈ. અને ભાઈ જો મારે તમને મોટો પ્રશ્ન પૂછવો હોય તો આ તમને 4 માર્ક્સમાં પણ પૂછી શકું, નાનો પૂછવો હોય તો 3 માર્કમાં પૂછી શકું, અને મારે સ્પેશિયલાઇઝ જો 2 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકું. સર કઈ રીતે? જો 4 માર્કમાં પૂછું તો આખો સંપૂર્ણ પ્રશ્ન પૂછું. ડન. એની સાથે સંસાધનની વ્યાખ્યા પૂછી લો, જેમ કે સંસાધન એટલે શું અને તેના ઉપયોગો જણાવો. ડન. જો 3 માર્કમાં પૂછું તો સંસાધનના ઉપયોગો જણાવો, અને ભાઈ 2 માર્કમાં પ્રશ્ન પૂછું તો સ્પેસિફાઈ એક ઓબ્જેક્ટ આપી દઉં કે ભાઈ સંસાધન એક ખોરાક તરીકે સમજાવો, સંસાધન એક કાચા માલના સ્ત્રોત તરીકે સમજાવો, સંસાધન એક શક્તિ તરીકે સમજાવો. તો બેટાજી આ બોર્ડની પરીક્ષા માટે નહીં, બટ લેકિન કિંતુ પરંતુ પણ તમારા સ્કૂલ્સ ને તમારા ટ્યુશનમાં જે રાઉન્ડ ટેસ્ટ લેવાતી હોય એમનામાં તમારે આ પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે છે. ક્લિયર? તો બેટાજી ખાસ નોટ કરી લેજો, ખાસ નોટ કરી લેજો. ક્લિયર થયું? સંસાધન એમાં પહેલો ઉપયોગ આવે છે બેટાજી સંસાધન એક ખોરાક તરીકે. શું આપણે સંસાધનનો ઉપયોગ આપણા ખોરાક તરીકે કરીએ છીએ? હાજી, કેમ નથી કરતા? જો શું કીધું છે આપણને? આજે માનવી છે એ ખોરાકની જરૂરિયાતમાં વિવિધ સંસાધનો દ્વારા શું થાય છે? પૂર્ણ થાય છે. યાની કે આ જે સંસાધન છે, જે જમીન છે, એ આપણને વનસ્પતિ, વૃક્ષો, ફળફળાદી પાંદડાઓ આપે છે, શાકભાજી આપે છે, ત્યારે આપણે ખાઈએ છીએ ને? હે? હાજી, યસ. જો શું કીધું છે? વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખી એમ બનાવેલું મધ વગેરે પદાર્થો માનવી ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. શું મધ તમે બનાવવા માટે ગયા હતા? શું શાકભાજી તમે બનાવવા માટે ગયા હતા? નાનજી, એ બધી વસ્તુ અમને શું આપી? કુદરતી આપી, સંસાધને આપી, અને માનવીએ તેને શું કર્યો? ઉપયોગ કર્યો. સિમ્પલ વસ્તુ છે કે નહીં? મસ્ત મજાની વસ્તુ છે કે નહીં? અરે સર મસ્ત મજાની વસ્તુ છે ભાઈ. ડન. તો હવે ખબર પડી ગઈ કે સંસાધન એક ખોરાક તરીકે કેમ ઉપયોગી છે. કારણ કે સંસાધન આપણને ખોરાક પૂરું પાડવા માટે વનસ્પતિ આપે છે, અને ભાઈ શાકભાજી આપે છે, ફૂલ ફળાદી આપે છે, આ બધી વસ્તુઓ આપે છે. ને ઘરે આપીએ તેને શું કરીએ છીએ? જેમ કે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણને સંસાધન તરીકે જમીન આપી, જમીન પર આપણે શું કરી બેટા? ખેતી કરી, અને ખેતી કરીને શું ઉગાડ્યા બેટા? ઘઉં ઉગાડ્યા. તો ઘઉં ઉગાડ્યા તો ઘઉંની ડાયરેક્ટ ભાખરી બની જાય? ભાખરી ડાયરેક્ટ ન બને બેટા. તો આ ભાખરી બનાવવા માટે શું કરવું પડે? તેને દળવું પડે, એને લોટ કરવો પડે. આ લોટ યાંત્રિક પ્રક્રિયા દ્વારા થાય, એટલે કે માનવીએ પોતાની બુદ્ધિનો શું કર્યો? ઉપયોગ કર્યો, અને ખાવા માટે વસ્તુઓ બનાવી. તો શું બની ગયું બેટા? ઘઉં એ સંસાધન બની ગયા છે, જમીનમાંથી આપણને મળેલા છે, વનસ્પતિ તરફથી આપણને મળેલા છે. ક્લિયર થયું?
ક્લિયર થયું? આ બધી વસ્તુઓ જે આપણને જમીનમાંથી મળે છે, તો જે શું થઈ ગયું આપણી માટે એક ખોરાક તરીકે સરસ મજાનું સંસાધન. ચાલો આગળ વાત કરીએ બેટા કે સંસાધન એક કાચા માલના સ્ત્રોત તરીકે. શું તમે વિદ્યાર્થી મિત્રો, શું કોઈ દિવસ તમે વિચાર્યું છે કે આપણે પહેરેલા કપડા એ શેમાંથી બને છે? અરે સર, આ તો વિચારવું જોઈએ ને. અમે ગુજરાતના લોકો છે ને, ગુજરાતમાં કપાસ જોરદાર ભરપૂર મસ્ત મજા રીતે થાય છે. ડન. તમે જુઓ સૌરાષ્ટ્રમાં ઓલમોસ્ટ લોકો, કાઠિયાવાડના ઓલમોસ્ટ લોકો બે જ પાક ઉગાડે. કયા પાક ઉગાડે તમને ખબર જ છે? જો તમે સૌરાષ્ટ્રવાસીઓ છો તો ભાઈ કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સૌરાષ્ટ્રના લોકો દર વર્ષે શેની ખેતી કરે છે, શેની ખેતી કરે છે? ચાલો એક વાત હું તમને કહી દઉં, સૌરાષ્ટ્રના મેજોરિટી લોકો કપાસની ખેતી કરે છે. ડન. તો સર બીજો એવો કયો પાક છે જે સૌરાષ્ટ્રમાં, આપણા કાઠિયાવાડમાં, રંગીલું કાઠિયાવાડમાં એ પાક ઉત્પાદન સૌથી વધારે થાય છે? એ મને કમેન્ટ બોક્સમાં તમારું જોઈએ છે તો આપશો ને. જો તમે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છો તો ભાઈ આપો અને જણાવો આપણી સૌરાષ્ટ્રની ઓળખ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જુઓ કે ભાઈ કપાસ, આજે કપાસની મોટી મોટી ફેક્ટરીઓ જે છે, કપાસમાંથી રૂ બને, રૂમાંથી કાપડ બને, કાપડમાંથી કપડા બને, કપડા એ દુકાને આવે, આપણે લઈ આવે ને પછી આપણે પહેરીએ. તો એનો મતલબ શું થયો ભાઈ? કાચા માલ તરીકે કપાસ એ પણ ખેતીમાંથી મળે, એ પણ જમીનમાંથી મળે. જો કપાસ ન મળે તો કપડા શેમાંથી બનત? વિચાર કરો, કરો ભાઈ વિચાર. જો શું કીધું છે આપણને કે ભાઈ જંગલોમાંથી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાક, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊનના ચામડા અને અન્ય જે ખનિજ અયસ્કો છે વગેરેના ઉદ્યોગોમાં કાચા માલ તરીકે શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. જેનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને આપ્યું ને ભાઈ, આપ્યું. જેમ કે ભાઈ શેરડીમાંથી ખાંડ બનાવાય ને કે ભાઈ ખાંડ ન હોય કેવું લાગે? કેવું લાગે વિચાર કરો. હા, ચામાં ખાંડ ન હોય મોલી ચા લાગે ને? મોલી ચા લાગે ને તો બેટાજી ખાંડ વગર ચા મસ્ત બને નહીં. તો ભાઈ ખાંડ બનાવવા માટે શું ઉગાડવું પડે? શેરડી ઉગાડવી પડે. શેરડીને ઉગાડવા માટે જમીન જોઈએ. જમીનમાં ખાસ જમીન હોય તો એની સાથે શું જોઈએ? ભરપૂર પાણી જોઈએ. ત્યારે શેરડી ઉગે. જો શેરડી ઉગશે તો ખાંડ થશે, અને ખાંડ થશે તો ચા થશે ને ભાઈ. ક્લિયર વસ્તુ છે કે નહીં? તો ભાઈ કાચા માલ તરીકે પણ શેનો ઉપયોગ થાય છે? આ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ક્લિયર થયું? ક્લિયર થયું ભાઈ? યસ. અને ત્યારબાદ બેટાજી સંસાધનના ઉપયોગો માત્ર ને માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે નહીં, પણ બેટા શક્તિ તરીકે પણ છે. કુદરતમાં એવા હજારો તત્વો એવા પડેલા છે કે જેમાંથી આપણને ખનિજ તેલ મળે છે, કોલસો મળે છે, લોખંડ મળે છે. યસ, કુદરતી વાયુ મળે છે. જુઓ શું કીધું છે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરે ઈંધણ તરીકે ઉપયોગો ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા. ડન. તમને બધાને ખબર છે પવન ઉર્જા, મોટી મોટી પવન ચક્કીઓ પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જોઈ જ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ અને જળ ઉર્જા વગેરે બધી જ ઉર્જાઓમાંથી આપણને શું મળે છે? સંસાધનનો ઉપયોગ કરવા મળે છે. અને આ બધી વસ્તુઓ સંસાધન દ્વારા આપણે આપણી પોતાની જરૂરિયાતો શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો હવે બેટાજી તમને એ વસ્તુ ક્લિયર તો થઈ ગઈ, સંસાધન એટલે શું અને સંસાધન આપણને કેટલી રીતે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો સર હવે આપણે એ સમજી લઈએ કે સર સંસાધનોના પ્રકારો કેટલા છે અને કયા કયા છે. તો બેટાજી લેટ્સ બિગિન સંસાધનના ટાઈપ્સ, યાની કે સંસાધનના જબરજસ્ત પ્રકારો. તો સર કયા કયા પ્રકારો છે એ પણ જોઈ લઈએ. તો બેટાજી સંસાધનના પ્રકારો કુલ 3 દ્રષ્ટિએ છે. કેટલી દ્રષ્ટિએ બેટાજી? 3 દ્રષ્ટિએ. એમાં પહેલું માલિકીને આધારે, બીજું છે વિતરણ ક્ષેત્રને આધારે, અને ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે. સર આ પુનઃ પ્રાપ્યતા શું છે એ તમારા માટે 2 મિનિટ માટે થોડુંક સરપ્રાઈઝ રાખીએ. ડન. એટલે તમને ખબર પડશે ને, જોકે તમને ખબર જ છે, બટ તમારા માટે થોડુંક સસ્પેન્સ. શું છે જોઈએ. પણ એ પહેલા તમારે આ બે વસ્તુ, આ સંસાધનનો ભાગ નંબર 1, સંસાધનના ભાગ નંબર 2 ના કેટલા પ્રકાર છે પણ જોઈએ, અને આ સંસાધનનો ભાગ નંબર 3 છે એ આપણે થોડીક જ વારમાં જોઈશું. ક્લિયર? જો ખાસ સાંભળજો. સંસાધન ભાગ નંબર 1, માલિકીના આધારે. આ માલિકી એટલે શું? કે જેના તમે ભાઈ માલિક છો, જેના તમે શું છો? માલિક છો. જેમ કે આપણું ઘર છે, જે આપણી જમીન છે. સિમ્પલ વસ્તુ છે કે નહીં? આ બધી વસ્તુ કુદરત તરફથી આપણને મળેલી છે. જેમ કે ભાઈ આપણને જમીન મળી તો ઘર બન્યું ને, જમીન જ ન મળ્યો તો ઘર કેમ બને? મને કયો ચાલો, કેમ બનત? મને એકવાર ખાલી આમ અઝમ્પશન ધારણા કરો બેટા કે જો જમીન જ ન હોય તો ઘર શેના પર બનત? તો ભાઈ તમે જુઓ, જમીનની માલિકી ઘણા બધા વ્યક્તિગત લોકોની હોય ને. કહી શકે ને ભાઈ કે આ જમીન તો ભાઈ મારી છે, આ જમીન તો ભાઈ મારી છે, મેં ખરીદેલી છે, આ મારું ઘર છે, આ મારું મકાન છે, આ મારી પ્રોપર્ટી છે. એવા તમામ સંસાધનોને શું કહી શકાશે?
ભાઈ વ્યક્તિગત સંસાધન, ત્યારબાદ રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે રાષ્ટ્રની માલિકી હોય, કોઈ પણ એક દેશ જેમ કે આપણા ભારત દેશની માલિકી છે, ડન. અને ભાઈ વૈશ્વિક સંસાધન, વિશ્વના બધા જ દેશોની સહિયારી માલિકી છે. અને ભાઈ ખાસ સાંભળજો, સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. આ શું છે? વિતરણ ક્ષેત્રના આધારે છે. ઘણા સંસાધનો એવા છે કે તમે ગમે ના જાઓ બધી જગ્યાએ મળે. ઘણા બધા સંસાધનો એવા છે કે જે તમને સામાન્યપણે જોવા મળે, બધી જગ્યાએ જોવા ન મળે. બેટા વિરલ સંસાધન મર્યાદિત ક્ષેત્રો હોય, કોક જગ્યાએ જોવા મળે. અને અમુક સંસાધન તો એવા હોય કે બેટા એકલા જ રહેવાનું પસંદ. ઘણા બધા લોકો ને એકલા જ રહેવું છે ભાઈ, મારે ભાઈ એકલા જ રહેવું છે ભાઈ, આવું હોય ને, ડન. તો એવા સંસાધન શું કહેવાય? એકલ સંસાધન. તો બેટાજી ખાસ સાંભળજો, ખાસ સાંભળજો. માલિકીના આધારે કેટલા છે? 3. કેટલા છે બેટાજી? 3. વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. ત્યારબાદ સર્વસુલભ, સામાન્ય સુલભ, એકલ અને વિરલ. સર્વસુલભ, સામાન્ય સુલભ, એકલ અને વિરલ. તો હવે સર એની અંદર શું આવે એ તો સજમાવો. તો બેટાજી આવી જાઓ, ચાલો ભાઈ આવી જાઓ. પહેલા માલિકીની દ્રષ્ટિએ, માલિકીની દ્રષ્ટિએ કે જેનો કોઈકનો કોઈક માલિક છે, કોઈ વ્યક્તિ તેનો શું છે બેટાજી? માલિક છે. યાની કે જો વ્યક્તિગત સંસાધન, કોઈ વ્યક્તિ પરિવાર કે સંસ્થાની માલિકી હોય, જેમ કે મારી માલિકી હોય, મારા પરિવારની માલિકી હોય, મારા કુટુંબની માલિકી હોય, અથવા કોઈ પણ સંસ્થાની પણ માલિકી હોય, જેમ કે જમીન અને મકાન. ચલો હું તમને કહું, હું તમારી ઘરે આવવાનો છું અને જમવા નહીં, જમવા નહીં, હું તમારી ઘરે જમીશ નહીં. હા, કેમ નહીં જમો સર? જમવાનું તો ખરા, પણ ચાલો હું તમારું મકાન, હું તમને એક ટાસ્ક આપું. ચાલો તમે તમારું જમીન અને મકાન મને આપી દેશો. શું તમે તમારું જમીન અને મકાન મને આપી દેશો? નહીં આપો સર. એના માટે હું જોઈએ? પૈસા જોઈએ. હું જોઈએ? પૈસા. તમે મને પૈસા આપો તો હું શું આપું? જમીન આપી દઉં, મકાન આપી દઉં. તો સર પૈસા નથી. તો બેટાજી એ તમારી વ્યક્તિગત માલિકીનું છે. બેટાજી તમારું શું છે? વ્યક્તિગત માલિકીનું છે ભાઈ. ક્લિયર થયું? ડન. હવે તમારું વ્યક્તિગત માલિકીનું હોય, મારું પણ હોય, તમારું પણ હોય, સાથે ભારત દેશના તમામ લોકોનું હોય. એવી તમામ વસ્તુ શું કહી શકાય? રાષ્ટ્રીય સંસાધન. જેમ કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, જે મારી પણ ન કહી શકાય, તમારી પણ ન કહી શકાય, પરંતુ વિશ્વના તમામ ભારત દેશના તમામ નાગરિકોને કહી શકાય. ડન. એને શું કહે? જેમ કે આપણી ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ. તમે કહી શકો કે ઇન્ડિયન આર્મી મારી છે? તમે એવું કહી શકો? શું તમે પોતાની આર્મી બનાવી શકો? નાનજી, એવું તમે ન કરી શકો ભાઈ. એ શું છે? ઇન્ડિયન આર્મી છે, ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન એરફોર્સ છે. અને ભાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ યાની કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ તેનું શું છે? સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ક્લિયર થયું? ડન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક સંસાધન, જેમ ભારતનું છે ને એમ બેટા વિશ્વની ઘણી બધી વસ્તુઓ લોકોની હોય, કે આ વિશ્વની તમામ સહિયારી માલિકી હોય, કહી શકાય. દુનિયાના ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને આપણે ટચ નથી કરી શકતા, એવી તમામ સંપત્તિ. ક્લિયર? ડન. ઓકે. આ માનવ કલ્યાણ માટે તેનો શું થતો હોય? ઉપયોગ થતો હોય. કોઈ પણ એક વ્યક્તિગત હિત માટે નહીં, સમગ્ર માનવ સમાજ માટે જેનો ઉપયોગ થતો હોય એને શું કહી શકાય? વૈશ્વિક સંસાધન કહી શકાય. બેટા શું કહી શકાય? વૈશ્વિક સંસાધન કહી શકાય. ડન. હવે તમે જુઓ, વિશ્વની રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, જેમ કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહી શકાય, યુનાઇટેડ નેશન કહી શકાય. આવી તમામે તમામ સંસ્થા કોઈ એક દેશની નથી, પરંતુ વિશ્વના તમામ લોકોની સહિયારી માલિકીઓની છે. ક્લિયર? ડન છે બેટા. તો આ શું થઈ ગયું બેટા? તમારા માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર. કઈ દ્રષ્ટિએ? માલિકીની દ્રષ્ટિએ. ત્યારબાદ વિતરણ ક્ષેત્રના આધારે, અરે સર્વ સુલભ, અરે સર સામાન્ય સુલભ, અરે સર વિકલ. વિકલ કે વિરલ? અરે ભાઈ વિકલ નહીં, શું આવે છે? વિરલ આવે છે. જોવો ભાઈ, જાગો ભાઈ, જાગો ગ્રાહક જાગો. યસ, જો શું કીધું છે આપણને? સર્વસુલભ સંસાધન, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન. તમે દુનિયામાં બધી જગ્યાએ જાઓ, તમને આ વાયુ જોવા મળે. બની શકે કોઈ એક જગ્યાએ એક વાયુ ન હોય, પણ કોકને કોક વાયુ તો તમને જોવા મળે જ તે. એટલા માટે એવું કીધું છે કે સર વાતાવરણમાં રહેલા ઉપયોગી કેટલાક વાયુઓ કે જે પૃથ્વી પર તમામ જગ્યાએ તમને જોવા મળે, તો એને શું કહી શકાય? સર્વસુલભ. સર્વનો મતલબ બધે જ, સર્વત્ર ભાઈ. ક્લિયર? સામાન્ય સુલભ, અરે ભાઈ સામાન્ય રીતે તમને જોવા મળે. તમે જાઓ અમુક જગ્યાએ છે, યાની કે તમે પૃથ્વી પર છો તો તમને જોવા મળે, પણ મંગળ પર જાઓ તમને જોવા ન મળે. તમે જુઓ શું કીધું છે? સામાન્યપણે જોવા મળે તેવા જળ, જમીન, ભૂમિ અને ગૌચર. ક્લિયર? ડન. તમને જમીન સામાન્ય રીતે બધી જગ્યાએ જોવા મળે. વિરલ સંસાધન, અરે ભાઈ વિરલ, મર્યાદિત પ્રાપ્તિ સ્થાનો હોય. અહીંયાથી એક માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ટીક માર્ક કરી રાખજો. ભાઈ જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા કેટલાક ખનિજો, જેમ કે કોલસો, તાંબુ, કે ભાઈ પેટ્રોલિયમ, સોનું, યુરેનિયમ વગેરે, બધા જ એવા કેટલાક તત્વો છે કે જે કુદરતમાં બધી જગ્યાએ ન મળે, અમુક જગ્યા જ મળે. જેમ કે સપોઝ માનો કે ખનિજ તેલની વાત કરીએ તો ઈરાન, ઈરાક છે, સાઉદી અરેબિયા છે, આ બધી જગ્યાએ ખનિજ તેલના કુવાઓ છે. પણ ભારતમાં અમુક જગ્યાએ છે, વિશ્વમાં બધી જગ્યાએ કુવા છે? ના, એવું નથી બેટા.
ક્લિયર ડન ઓકે અને ભાઈ એકલ સંસાધન જેને એકલું રહેવું ગમતું હોય અરે ભાઈ એકલું રહેવું પસંદ હોય એને શું કહી શકાય એકલ સંસાધન યાની કે ભાઈ ભાગ્યે એક કે બે જગ્યાએ જોવા મળે એટલે કે ક્રાયોલાઇટ માત્ર ને માત્ર શું કહેવાય ગ્રીનલેન્ડ માંથી જ મળે ક્યાંથી મળે બેટા ગ્રીનલેન્ડ માંથી મળે એવો ધાતુને શું કહી શકાય બેટા ક્રાયોલાઇટ ધાતુ શું કહી શકાય બેટા ક્રાયોલાઇટ ધાતુ ક્લિયર થયું ડન ના ડન છે યસ તો હવે તમારા માટે જે સરપ્રાઈઝ હતા બે તો એ કયા કયા સર તો એક હતું બેટા નવીનીકરણીય અને બીજું હતું બેટા અનવીનીકરણીય એક છે ખૂટ એક એવું સંસાધન કે જેનો આપણે વેડફાટ કરીએ બેટા વેડફાટ તો કરવાનો જ નથી વેડફાટ કરો છો ને એટલા માટે જ આવા ચેપ્ટર આવે છે ક્લિયર થાય છે ડન તો વેડફાટ હવે નહીં કરતા બટ લેકિન કિંતુ પરંતુ પણ જો ખાસ સાંભળજો અમુક સંસાધનો એવા છે કે જે અખૂટ છે જેને તમે બે ફાર્મ યુઝ કરો જ છો અત્યારે પણ તમને ખૂટી જવાનો ભય છે ના બેટા ખૂટી જવાનો ભય છે તેનો મતલબ એવો થયો કે જેમ ફાર્મ વાપરવાનું અરે ભાઈ બંધ કરો જેમ ફાર્મ વાપરવાનું ક્લિયર પણ અમુક સંસાધનો એવા છે કે જે ખૂટ છે જે ખૂટી જાય એવા છે જો એક વખતે ખૂટી જાય ને તો ભવિષ્યમાં પાછા ઓછા સમયમાં નહીં મળે તો શું કરશું क्या होगा हमारा तो भाई સાચવીને શાંતિથી સમજીને શું કરો સંસાધનના પ્રકારો સમજો જાણો અને ભાઈ બચાવો ક્લિયર થાય છે જો સર કયા કયા સંસાધનોને બચાવવા બધા જ એવું નહીં કે જે અખૂટ હોય જે ખૂટું હોય એને જ બચાવવાના બધા જ સંસાધનોને બચાવવાના છે ભાઈ જો શું કીધું છે આપણને કેટલાક સંસાધનો પોતાની રીતે ચોક્કસ સમયમાં વપરાશ હિસ્સાની શું કરે પૂર્તિ કરે તથા તે અખૂટ છે તેને નવીનીકરણીય સંસાધનો કહે છે જેમ કે જંગલો સૂર્યપ્રકાશ અને પશુ પક્ષી અરે ભાઈ જંગલો નહીં જંગલો કહેવાય શું કહેવાશે બેટા જંગલો કહેવાશે જેને તમે વન કહો છો ફોરેસ્ટ કહો છો ક્લિયર ડન અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કઈ ખાસ સાંભળો ચલો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું ધારો કે ભાઈ આપણી ઘરે રાત્રે અંધારું થાય તો આપણે અંજવાળા કરવા માટે શું કરીએ લાઇટ કરીએ ફેન ચલાવે ગરમી થાય તો એસી ચલાવીએ કપડાં ધોવા માટે વોશિંગ મશીન ચલાવીએ તો ભાઈ ફટાફટ 1 મહિનો જેવો પૂરો થાય ને તો ભાઈ એક દિવસે રાહ ન જોવે ફટાફટ આપણી ઘરે શું મોકલી દે બિલ મોકલી દે કે ભાઈ એટલા યુનિટ તમે વાપરેલા છે તો ભાઈ તમે એનું શું ભરો બિલ ભરો નકર કનેક્શન કપાઈ જશે ક્લિયર ડન તો શું બેટા કોઈ દિવસ વિચાર્યું છે કે ભાઈ સૂર્ય જે છે એ અનંત કાળથી એની એ જ સ્થિતિમાં સૂર્યપ્રકાશ આપણને આપે છે આપણને નહીં સમગ્ર વિશ્વને આપે છે તો એનું બિલ તમારી પાસે કોઈ દિવસ આવ્યું કે ચાલો આજે તમે એટલો સૂર્યપ્રકાશ યુઝ કરેલો છે તો ભાઈ આનું એટલું બિલ ભરી દેજો નકર આવતીકાલથી તમારું કનેક્શન શું થઈ જશે કપાઈ જશે આવું કોઈ દિવસ આવ્યું અને આવશે પણ નહીં ડોન્ટ વરી બેટાજી એવું નહીં આવે ક્લિયર તો એટલા માટે એ શું કરે છે જેટલો તમે હિસ્સો વાપરો છો એ હિસ્સો ઓટોમેટિક શું થઈ જાય છે પૂરતી રિફાઇન થઈ જાય છે ક્લિયર થાય છે એ પાછું એ સ્થિતિમાં શું મૂળ સ્થિતિમાં આવી જાય છે ક્લિયર બટ લેકિન કિંતુ પરંતુ પણ અમુક સંસાધનો એવા છે કે જેને તમે એકવાર યુઝ કરી લીધા ને તો બીજી વારે પાછા આવવાના નથી તો સર એ શું છે તો જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા ટૂંકા ગાળામાં ફરી નિર્માણ પામતા નથી અથવા નજીકના ભવિષ્યમાં પુનઃ નિર્માણ તેનું શક્ય નથી એવા તમામ સંસાધનોને શું કહી શકાય અનવીનીકરણીય કહી શકાય એનો મતલબ શું થયો જો એકવાર ખનિજ તેલ કોલસો કે કુદરતી વાયુ તમે જો યુઝ કરી લીધો તો ભાઈ એ ભવિષ્યમાં તમને ફટાફટ નવો બનીને આવશે નહીં તો એની માટે સર આપણે તેને શું કરવું પડશે અરે ભાઈ સ્વસ્થ શાંતિથી શરમ આપણને આવે કે ભાઈ તેનો વેડફાટ આપણે કરીએ છીએ તો બેટાજી થોડીક માન મર્યાદા રાખીને આપણે તેને શું કરવું પડશે તેને બચાવવો પડશે નકર આપણે આવનારી પેઢીને શું કહીશું સર પેટ્રોલ તો પેટ્રોલના આપણે ફક્ત ને ફક્ત ફોટામાં જોઈશું આપણે તો આપણી પેઢી તો પેટ્રોલ જોયું છે પણ જો આ રીતે આપણે વેડફાટ કરતા રહીશું ને તો આવનારા સમયમાં એ દિવસ દૂર નથી કે ભાઈ જો પેટ્રોલને આપણે માત્ર ને માત્ર ફોટા કે વિડીયોમાં જોશું કે ઓહો આવું પેટ્રોલ હતું હા અને પેટ્રોલ કહેવાય ઓહો હા બેટા જો આવા દિવસો ન લાવવા હોય ને તો આપણે શું કરવું પડશે સંસાધનને બચાવવા પડશે એમાં ખાસ કરીને જે અનવીનીકરણીય છે કે જેની આપણે નજીકના ભવિષ્યમાં મળવાના નથી એવા તમામ અખૂટ સંસાધન જેવા ખૂટ સંસાધનો એની સાથે તમામ સંસાધનોનું શું કરશું રક્ષણ કરશું તો બેટા રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ એની પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ બેટાજી એની પણ આપણે થોડીક શું મેળવી લઈએ માહિતી મેળવી લઈએ એના પહેલા આ બધા જ સંસાધનો છે કે જે માનવી જેના પર શું રાખે છે આધાર રાખે છે તો બેટાજી તમે જુઓ સૌથી પહેલા છે આપણી બેટા સરસ મજાની જમીન આ બેટા આ જમીન પર આપણે આધાર રાખીએ છીએ હા કારણ કે આપણને શું આપે છે એ વનસ્પતિ આપે છે શાકભાજી આપે છે ફળ ફળાદી આપે છે ડન ત્યારબાદ બેટા
તમામ સંસાધનો, તમામ ઉર્જાના સાધનો, જેમાં સૂર્યપ્રકાશ આવી જાય, સૂર્યપ્રકાશથી તમે સોલર ઉદ્ભવો છો, જે સૂર્યપ્રકાશથી વનસ્પતિ ઉગે છે, એમાં ખાસ કરીને પવનચક્કી છે, સોલર પેનલો છે, આ છે સરસ મજાના બેટા લાકડા, જેમાંથી સરસ મજાની બેન્ચ ઉપર તમે બેઠા છો ને, જબરજસ્ત લેક્ચર જોઈ રહ્યા છો. ડન. એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સમગ્ર પૃથ્વી પર રહેલું વાતાવરણ છે, વાતાવરણ અને પ્રકૃતિના કેટલાક એવા સ્થાનો કે જે કુદરત તરફથી આપણને મળેલા છે. અને બેટા ખાસ સાંભળજો, કેટલીક એવા વન્યજીવો કે જેનું આપણું શું કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ, જે મારી અને તમારી બેટા નૈતિક ફરજ છે. જો આજે આપણે તેને બિન વેડફાટ કરશું, જેમ જો આપણે શું કરશું, એને વેડફાટ કરશું, તો તમને ખબર છે કે ભવિષ્યમાં એ વસ્તુ શું થઈ જશે, ખૂટી જશે, અને એ વસ્તુ પાછી પણ નહીં મળે. ક્લિયર થયું? ક્લિયર થયું? એટલે ભાઈ ફટાફટ ભાઈ કમેન્ટ બોક્સમાં કહો કે સર હવે અમે સંસાધનોને શું કરીશું, બચાવીશું. બેટા જે આવા ચેપ્ટર માત્ર ને માત્ર તમારા પરીક્ષાના બોર્ડના પ્રશ્નપત્રમાં જવાબ લખવા માટે નહીં, પરંતુ તમારી વાસ્તવિક જીવનની સમસ્યાઓનું સમાધાન કરવા માટેના હોય છે, સમાધાન કરવા માટેના હોય છે. જો આ સમાધાન તમે એકવાર કરી લીધું ને, તો ભવિષ્યમાં તમને જે તકલીફ પડવાની છે, જેને તમે અત્યારથી શું કરીશો, નિવારી શકશો. યાની કે પૂર આવ્યા પહેલા પાળ બાંધવાની વાત છે ભાઈ. ક્લિયર થયું? પૂર આવ્યા પહેલા શું કરવું જોઈએ બેટા, પાળ બાંધવી જોઈએ ને. તો વાત એ છે, પૂર આવ્યા પહેલા શું કરવું જોઈએ, પાળ બાંધવી લઈએ, તો પાળ બાંધી લો ભાઈ, પાળ બાંધી લો. ક્લિયર થયું? ડન છે બેટાજી. પાળ બાંધતા પહેલા હવે તમારા માટે જબરજસ્ત MCQ. ચલો ભાઈ ફટાકથી મને વિદ્યાર્થી મિત્રો આન્સર આપી દેજો. આઈ નો કે તમને બધાય વિદ્યાર્થી મિત્રોને આનો આન્સર ખબર જ છે. ચાલો ભાઈ, ખબર જ છે ભાઈ આન્સર. વાહ ભાઈ વાહ, જોરદાર વિદ્યાર્થી. દુનિયાના એક કે બે સ્થળે જોવા મળતું કયું સંસાધન છે? અરે યાર, આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય ગયો તો સર મોજ મજા પડી જાય, મોજ મજા મસ્તી પડી જાય ભાઈ. તો ભાઈ કયું સંસાધન આવશે મને એકવાર જણાવી દો. ચાલો, સર્વ સુલભ આવશે, સામાન્ય સુલભ આવશે, વિરલ આવશે કે એકલ આવશે? કયું આવશે ભાઈ? મને કમેન્ટ બોક્સમાં આન્સર જોઈએ છે. હું આનો આન્સર કહીશ નહીં, મને કમેન્ટ બોક્સમાં આન્સર જોઈએ છે કે સર આનો આન્સર શું આવશે. ચલો ભાઈ, તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો ને, તમને આવડતું હોય આનો જવાબ શું આવે, તો ભાઈ તમે શું કરશો ભાઈ, કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરી દો કે આનો આન્સર શું આવશે. યસ, તો સર તમને આના આન્સર ક્યાંથી મળશે? તો બેટાજી ડોન્ટ વરી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ચેનલની લિંક આપી મેં. જેવો આ વિડીયો પૂરો થશે ને, જેવો સમગ્ર ચેપ્ટર તમે જોઈ લેશો ને, તો આ બધા જ MCQ કે જે આ તો મેં તમને એક MCQ આપ્યો, આની સિવાય બીજા ઘણા બધા MCQ હજી પણ કન્ટિન્યુ થવાના છે. એ બધા MCQ ના જવાબ સાથે ઘણી બધી એવી ટ્રીકો જ્યાં તમને મળશે તમારી બોર્ડની પરીક્ષાઓની કેટલીક સફળતાની ચાવીઓ. તો બેટાજી આ ચાવી જોતી હોય ને, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એક એવી વોટ્સએપ ચેનલની લિંક કે જે તમે ક્લિક કરો અને જોડાઈ જાઓ આવી ટ્રીક, આવી ટિપ્સ અને MCQ ના જવાબ માટે. તો રાહ કોની જોવો છો, કોની રાહ જોવો છો? ફટાફટ જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીને. ક્લિયર થયું? ચાલો હવે થોડાક આગળ વધીએ. મેં તમને કીધું ને બેટા કે અમુક સંસાધનો એવા છે કે જે આપણા ભવિષ્યમાં સંસાધનોની શું થઈ જશે, ખૂટી જશે. તો ભાઈ પૂર આવ્યા પહેલા શું કરવી પડશે? પાળ બાંધવી પડે. તો સરસ મજાની પાળ બાંધી લઈએ. અરે સર બાંધવાની જ હોય ને, ચલો બાંધીએ. ચાલો ભાઈ ફટાફટ આવી જાઓ પાળ બાંધવા. તો સર પાળ બાંધવા માટે શું કરવું પડશે? તો સર સામાન્ય ભાષામાં પૂર છે તો આવે તો પાળ બાંધવા માટે શું કરવું પડે? રેતી લાવવી પડે, સિમેન્ટ લાવવી પડે, કપચી લાવવી પડે, મોટા મોટા પથ્થરોના મૂકી અને આડબંધ બનાવવા જોઈએ. તો બેટા એ નથી કરવાનું. જો શું કરવાનું છે? અહીંયા હલો બસ અહીંયા જો શું કીધું છે આપણને. યસ, માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જ્યારે કુદરતી સંસાધનો કેવા છે બેટા? મર્યાદિત છે. ઓહો, હાજી, આપણને એવું લાગે કે ભાઈ આપણને જે મળેલું છે ને એનો વેડફાટ ઉપયોગ કરી નાખીએ. માનવીની એક જરૂરિયાતો પૂરી થાય ને એટલે બીજી લિસ્ટમાં રેડી જ હોય ભાઈ. આ પછી આ લેવું છે ભાઈ. મારી પાસે સાયકલ હોય તો મને એમ થાય ગાડી લઈ લેવી. અરે ભાઈ મારી પાસે ગાડી હોય તો ફોર વ્હીલર લઈ લેવી. ફોર વ્હીલર હોય તો મને એમ થાય બસ લઈ લેવી. અરે ભાઈ બસ હોય તો મને એમ થાય ટ્રેન લઈ લેવી. મને ટ્રેન હોય તો મારી પાસે શું હેલિકોપ્ટર લઈ લેવું. અરે હેલિકોપ્ટર લેવું હોય તો મળે નહીં, પૂરી જ ન થાય. કારણ કે આ માનવીની જીવન કેવું છે? ઈચ્છાથી ભરેલું છે. અને આ બધી ઈચ્છા કેવી છે બેટા? અમર્યાદિત છે. પણ સામે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. તો બેટાજી ઈચ્છાને થોડી કંટ્રોલમાં કરીને મર્યાદિત સંસાધનો સાથે પોતાનું જીવન વિતાવશો ને તો બહુ મજા આવશે. ક્લિયર થયું? જો શું કીધું છે? સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સંસાધનોનું શું કરવું પડશે? સંરક્ષણ કરવું પડશે. સૌથી પહેલા આપણે એક એવું આયોજન કરવું પડશે કે મારી પાસે કેટલા સંસાધનો છે અને તેનું સંરક્ષણ હું કઈ રીતે કરી શકું. જેમ કે એઝ ઇટ ઇઝ તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપીને સમજાવું કે તમારા ખીચામાં જેટલા રૂપિયા હોય, જેમ કે આજે તમારા ખીચામાં 100 રૂપિયા હોય તો એનું આયોજન કરશો ને, એમાં 10 રૂપિયાની પાણીપુરી ખાઈશ, 10 રૂપિયાની દાબેલી ખાઈશ, 10 રૂપિયાની વડાપાઉં ખાઈશ. હવે 10 રૂપિયામાં વડાપાઉં ન થતું અત્યારે, ક્લિયર, તો એનું તમે 100 રૂપિયાનું પણ આયોજન કરો છો ને કે ભાઈ હું અહીંયા ખર્ચીશ, આ રીતે ખર્ચીશ.
ક્લિયર, ડન. તો ભાઈ ખાસ સાંભળજો, સંસાધનોનું પણ એવી રીતે શું કરવું પડશે, પ્લાનિંગ કરવું પડશે, એવું જબરજસ્ત આયોજન કરવું પડશે. ક્લિયર થયું? જો શું કીધું છે, સંસાધનોનો વપરાશ વધી રહ્યો છે, પણ ભવિષ્યમાં તેના માઠા પરિણામ ભોગવવા ન પડે તેટલા માટે તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવું શું બન્યું છે, જરૂરી બન્યું છે. શું બન્યું છે, જરૂરી બન્યું છે. ને આ સંસાધન એટલું બધું જરૂરી છે કે કરવું જ પડશે બેટા, જે કરવું જ પડશે. સંસાધનોના સંરક્ષણ માટે આયોજન આવશ્યક બને તે માટે સંરક્ષણ માટે કેટલીક બાબતોને શું કરવી જોઈએ, ધ્યાનમાં રાખવી જોઈએ. સર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો જુઓ શું કીધું છે, ઉપયોગમાં લેવાયેલા અને વન વપરાયેલા સંભવિત સંસાધનોની પ્રાપ્તિ વિશે શું કરો, જાણકારી મેળવો. સૌથી પહેલા એ જો આપણા દેશમાં કયું સંસાધન છે અને તેને કઈ રીતે બહાર કાઢી અને માનવીની જરૂરિયાતોને શું કરી શકાય, પૂર્ણ કરી શકાય. સૌથી પહેલી ફરજ એ છે. ડન, ઓકે. જે અનવીનીકરણીય સંસાધન છે તેની વૈજ્ઞાનિક ઢબે વપરાશ કરવી જોઈએ. યાની કે ભાઈ તમે જે વસ્તુ ખૂટી જાય એવી છે એને તમે સાચવીને વાપરો ને. સિમ્પલ વસ્તુ છે ને ભાઈ, સાચવીને વાપરો ને. ક્લિયર થાય છે? જેમ કે આપણે જમવા ગયા હોઈએ, હમણાં તો ભાઈ મેરેજ સિઝન આવવાની છે. ડન. તો સર અમે જમવા જઈએ ને ત્યારે શું કરીએ ખબર? અરે ભાઈ મેરેજ જ્યારે હોય ત્યારે જમવા જઈએ આપણે શું કરીએ, ઘણા બધા લોકો એવા હોય કે જેને સારી સારી વસ્તુઓ ક્યાં રાખવી હોય, પેટમાં જ રાખવી હોય ને. એનો મતલબ શું થાય, એ અમુક લોકો એટલા બધા બુદ્ધિશાળી હોય, અમુક લોકો એટલા બધા બેટાજી બુદ્ધિશાળી હોય કે એ શું કરે ખબર, જ્યારે જમવાની પ્લેટ લઈને એટલે સૌથી પહેલા એ દાળ ભાત ખાય. હા, તમે લોકો એવા પણ છે, પેલા શું ખાય, દાળ ભાત ખાય, થોડાક જ ખાય પહેલા, પણ શું થાય, દાળ ભાત ખાય. ડન. દાળ ભાત ખાઈને પછી એ સરસ મજાની અંગુર રબડી અને ભાઈ સરસ મજાના જે કાંઈ પણ પકવાનો હોય, ઊંધિયું હોય, લાપસી હોય, જે સરસ મજાના મોટા મોટા પકવાનો હોય ને, પહેલા દાળ ભાત ખાય, પછી શું ખાય, એની પર મોટા મોટા પકવાનો ખાય, અને અંતે પાછા શું ખાઈ લે, થોડાક એવા દાળ ભાત ખાઈ લે. સર આવું કેમ કરે? તો ભાઈ તમે ઇન્ટેલિજન્ટ જ છો એટલા બધા, નીકળવાના બંને માર્ગો શું થઈ જાય, બંધ. પહેલા નીકળે તો પણ દાળ ભાત નીકળે, પછી નીકળે તો પણ દાળ ભાત નીકળે. હા, તમે બધા વિદ્યાર્થી મિત્રો શું છો, હોશિયાર જ છો. તો બેટા હોશિયાર વિદ્યાર્થી તરીકે કેવું પ્લાનિંગ કરે જમણવારમાં જમવાનું પણ, તો બેટા એવું પ્લાનિંગ તમે સંસાધનોમાં કરશો ને તો ભવિષ્યમાં દુઃખી નહીં થાવ. ક્લિયર થાય છે? ભવિષ્યમાં દુઃખી થાયશ નહીં. તો બેટાજી જુઓ શું કીધું છે, સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવા નહીં, પણ ભાવિ જરૂરિયાતોને જાળવવા પણ જોઈએ. કારણ કે જે બેટા આપણને શાંતિથી મસ્ત રીતે મળી જાય છે તો તેનો વેડફાટ કરવાનો, નાજીના એવો વેડફાટ કરાય નહીં. કારણ કે આપણે બધા ધોરણ 10ના મસ્ત મજાના વિદ્યાર્થીઓ છીએ. ડન. જો આપણે વેડફાટ કરીશું તો ભવિષ્યમાં એ દિવસ દૂર નથી કે લોકો આવનારી પેઢી પણ શું કરશે, વેડફાટ કરે છે, બગાડી નાખશે. ક્લિયર? જો તકનીકી વિકાસ થકી સંસાધનો મર્યાદિત માત્રામાં તેનો શું કરવો, વિકલ્પ શોધવો. જેમ કે આપણે શોધી રહ્યા છીએ, અરે ભાઈ શોધી રહ્યા છીએ અને મળી પણ ગયું છે. જેમ કે પેટ્રોલની જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ. તમારે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે ને, તમે પેટ્રોલ વાળી બાઇક લઈને જાઓ કે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને જાઓ, શું ફેર પડે છે? તમે પહોંચવાના તો ત્યાં જ છો, તો ભાઈ પેટ્રોલ તો બચશે ને. તો ભવિષ્યમાં પેલું ફોટાવાળું પેટ્રોલ જોવું એની કરતાં અત્યારે બચાવી લેવું સારું કે નહીં? ક્લિયર? ડન. તમે જુઓ શું કીધું છે, સંસાધનોના સંરક્ષણ માટે કાયદા અને નીતિ નિયમો ઘડવા જોઈએ અને લોક જાગૃતિઓ પણ શું કરવી જોઈએ, કેળવવી જોઈએ. ભાઈ સિમ્પલ વસ્તુ છે. જો ભાઈ જે લોકો તેને વેડફાટ કરતા હોય તેનામાં લોક જાગૃતિ ફેલાવી કે ભાઈ અય ઊભો રે અને ભાઈ ઊભો રે, અને ત્યારબાદ એને કહેવું જોઈએ કે ભાઈ તું બચાવ, નકર એ તને બચાવશે નહીં. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? જો તારે બચવું ને તું સંસાધન બચાવી લે ભાઈ. ક્લિયર થયું? ડન. યસ. તો આ બધી વસ્તુ આપણે શું કરવી, અને સામાન્ય ભાષામાં શું કહેવાય, પાળ બાંધવી કહેવાય. શું કહેવાય? પાળ બાંધવી કહેવાય. તો રેડી પાળ બાંધવા માટે બેટાજી, રેડી પાળ બાંધવા માટે. યસ. તો ભાઈ પાણીની યાદ આવે ત્યારે જળ એ શું છે બેટા, જીવન છે. તો ભાઈ જમીન નિર્માણને સમજતા પહેલા થોડુંક એ જળ શું છે, જીવન છે. જળ વગર આપણું જીવન શક્ય નથી. તો થોડુંક પાણી પી લો. ચલો ભાઈ તમે પણ પી લો અને હું પણ થોડુંક શું લઉં, સરસ મજાનું પાણીને પી લઉં. તો ભાઈ જળ એ શું છે, જીવન છે ભાઈ. ચાલો ભાઈ પાણી પી લો. ચાલો. ચાલો, બહુ મસ્ત મજાનો ટોપિક છે બેટા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. શું બેટા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આપણે જે જમીન પર રહીએ છીએ એ બને છે કઈ રીતે? બેટા બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે આ, અને ભાઈ એમાં પણ જે ટોપિકની વાત કરીને બહુ જ જોરદાર છે. એકવાર જો તમે સમજી લીધું તો મજા આવી જશે. ક્લિયર? હવે તમે ખાસ સાંભળજો. હવે તમે બેટાજી ખાસ સાંભળજો મારી વાત. જો જમીન, તો બેટા જમીન નિર્માણ શું છે એની માટે તમારે પહેલા પ્રક્રિયા સમજવી પડશે, ને પછી આ થોડુંક કંઈક લખેલું છે એ લખેલું આપણે થોડીક વાર પછી સમજીએ. પણ આ સમજતા પહેલા તમારે એક પ્રક્રિયા, એક સૂત્ર, એક ફોર્મ્યુલા જોવું પડશે. તો કે સર આ જે જમીન છે ને બેટા, આ જમીન એનું એક સૂત્ર છે. જમીનનું શું છે, એક સૂત્ર છે. એમાં ખાસ કરીને શું આવે બેટા, એક આવે જૈવિક દ્રવ્ય
પ્લસ શું આવે બેટા અજૈવિક દ્રવ્ય, એક જૈવિક દ્રવ્ય અને એક શું આવે બેટા અજૈવિક દ્રવ્ય, અને એની નીચે આવશે બેટા કેટલાક અસંગઠિત પદાર્થો. ડન. જ્યારે ત્રણે ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે શું બને બેટા જમીન બને. શું થાય બેટા જમીન બને. પણ સર આ બને કઈ રીતે એ તો સમજાવો. તો બેટા એ તો ટોપિક છે સરસ મજાનો, તો સમજવું છે ને તો બેટા આવી જાઓ સરસ રીતે સમજીએ કે ભાઈ પૃથ્વી પર જમીન બને કઈ રીતે. કોઈને કહેતા નહીં, કોઈને કહેવું નહીં સર આવો ટોપિક સર તમે કોઈ દિવસ નહીં જાણ્યો હોય, કોઈ દિવસ તમે નહીં જોયો હોય. ખૂબ જ મજા આવવાની છે આ ટોપિકમાં, ખૂબ જ મજા પડવાની છે ભાઈ. ડન. ચાલો ભાઈ, ધારો કે આ શું છે ભાઈ, આ ગોળ છે. અરે ભાઈ આ ગોળ નથી, આ પૃથ્વીનો ગોળો છે. આ શું છે તમારા માટે, આ પૃથ્વીનો ગોળો છે. માત્ર ને માત્ર શું કરવાની છે, ધારણા કરવાની છે. માત્ર ને માત્ર શું છે, ધારણા કરવાની છે. અહીંયા છે બેટા કેન્દ્ર બિંદુ, ત્યાં શું છે બેટા સરસ મજાનું કેન્દ્ર બિંદુ છે. હવે આ કેન્દ્ર બિંદુ કહી શકાય એને હું અહીંયાથી એક ભાગ આ પાડું, અહીંયાથી એક ભાગ આ પાડું. ક્લિયર થયું? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આને શું કહેવાય બેટા કેન્દ્ર બિંદુ. શું કહી શકાય બેટા કેન્દ્ર બિંદુ. ડન. અને ભાઈ આ તમને જે ઉપરનો ભાગ દેખાય છે, આ ઉપરનો ભાગ દેખાય છે એ પૃથ્વીની શું છે, સપાટી છે. પૃથ્વીની શું છે, સપાટી છે. જે આ બેટા સપાટી તમને દેખાય છે ને એ આ શું છે બેટાજી, સપાટી છે. પણ હવે બેટાજી તમે ધ્યાનથી થોડુંક જુઓ. હવે જો તમે ધ્યાનથી જોતા હશો તો તમને સરસ મજાનો પીઝો દેખાતો હશે અને પીઝાનો સરસ મજાનો કટકો દેખાતો હશે. જ્યારે તમે પીઝા ખાવા માટે જાઓ ને તો આવો જ કટકો કરો છો ને પીઝાનો, આવી જ રીતે કટકો કરો છો ને પીઝાનો. યસ બેટાજી. તો ચલો પીઝાનો થોડોક એવો કટકો આપણે શું લઈએ, સાઈડમાં લઈ લઈએ. થોડોક એવો કટકો શું લઈ લઈએ, સાઈડમાં લઈ લઈએ. ડન. ચાલો સર અમે પિઝાનો કટકાને શું લઈ લીધો, થોડોક એવો સાઈડમાં લઈ લીધો. શું લઈ લીધો બેટા, થોડોક એવો પિઝાનો કટકો સાઈડ પર લઈ લીધો. ડન. ઓકે. હવે ભાઈ તમે જુઓ આ જે કટકો છે એમ એને ઝૂમ કરીને આ બાજુ લખેલો છે, એને ઝૂમ કરીને આ બાજુ લખેલો છે. ડન. તો સર હવે એ સમજાવો કે સર આ ઝૂમ કરીને શા માટે લીધો. તો સર આ ભાગ નંબર 1, આ ભાગ નંબર 2, ભાગ નંબર 3 અને ભાગ નંબર 4. અરે સર પિઝાના 4 કટકા, કારણ કે 4 બટકામાં એક બાઈટ શું થઈ જાય, પૂરું થઈ જાય. એક ભાગ પૂરો. તો બેટાજી આ એવું નથી, આ પૃથ્વીનો એક એવો ભાગ છે કે જે જાડો પોપડો છે. યસ બેટા, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. એમાં પહેલો ભાગ છે, આ ભાગ કેવો છે બેટા, ઘન છે. આ ભાગ કેવો છે બેટા, ઘન છે. બેટા આ ભાગ કેવો છે, પ્રવાહી છે. આ ભાગ કેવો છે, પ્રવાહી છે. અને આ ભાગ કેવો છે, વાયુ છે. અરે ભાઈ વાયુ ન આવે આમાં, શું આવે, પાછો ઘન આવી જાય. અને સર તમે એક ભાગ તો ભૂલી ગયા. બેટા એક ભાગ ભૂલ્યો નથી, એના માટે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક ભાગ શા માટે મેં નથી લખ્યો. બેટા તમે કોઈ દિવસ બરફ જોયો છે, બરફ પાણીમાંથી શું થાય, બરફ થાય, પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં શું થઈ જાય, રૂપાંતર થઈ જાય. હવે તો સર તમે સાયન્સ ભણાવવા માંડ્યા. અરે ભાઈ સાયન્સની પણ આ ટોપિક જ મસ્ત મજાનો છે. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત કે કોઈ પણ વસ્તુ જેમ કે સરસ મજાનો તમારી પાસે રહેલો બરફ, તમારી પાસે રહેલો બરફ, હવે આ બરફને તમે તમારા ફ્રીઝરમાંથી જેવો બહાર કાઢો, જેવો બેટાજી બહાર કાઢો અને બહાર કાઢીને થોડીક વાર મૂકી દો એટલે શું થઈ જશે, શું થઈ જશે. અરે ભાઈ સર બરફમાંથી શું થઈ જશે, પાણી થઈ જશે. બરફમાંથી શું થઈ જશે, પાણી થઈ જશે. તો સર હું એવું કહી શકું બેટાજી, હું એવું કહી શકું કે બરફમાંથી પાણી થાય તો આ જે ઘન સ્વરૂપ છે, ઘન સ્વરૂપનું શેમાં રૂપાંતર થાય, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય. બેટા ઘન સ્વરૂપનું શેમાં રૂપાંતર થશે, પ્રવાહી સ્વરૂપમાં શું થશે બેટાજી, રૂપાંતર થશે. તો બેટાજી ડાયરેક્ટ ઘનમાંથી પ્રવાહી થઈ જાય ના, ડાયરેક્ટ ઘનમાંથી પ્રવાહી ન થાય. પેલા જે બરફ હોય એ બરફ ધીમે ધીમે ઓગળે, એમાં બરફમાંથી બરફની થોડી કણીઓ છૂટી પડે અને એમાંથી બરફ પોચો પડે ને ત્યારબાદ બરફમાંથી શું થઈ જાય, પાણી થઈ જાય. પણ બેટાજી એમાં એક સમય એવો કે જે સંપૂર્ણપણે બરફ પણ ન હોય, સંપૂર્ણપણે પાણી પણ ન હોય, અલગ અલગ કણો શું પડતા હોય, છૂટા પડતા હોય, જેને આપણે કાચો બરફ કહીએ છીએ. એ બરફ પણ નથી, એટલે કે ઘન પણ નથી અને બેટા એ પ્રવાહી પણ નથી. તો સર એ શું છે, તો ભાઈ છે અર્ધ પ્રવાહી. એ શું છે બેટા, અર્ધ પ્રવાહી. શું કહી શકાય બેટા, અર્ધ પ્રવાહી. સંપૂર્ણપણે ઘન પણ નહીં, સંપૂર્ણપણે પ્રવાહી પણ નહીં. આઈ હોપ સો કે તમને આ બધી વસ્તુઓ સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો સર આ તો સમજાણી, પણ સર આને જમીન સાથે શું લેવા દેવા છે. તો બેટાજી તમે એ વસ્તુ સાંભળી હશે કે ભાઈ પૃથ્વી, જે પૃથ્વી છે, પૃથ્વી એના કેન્દ્ર બિંદુથી કેન્દ્રની સપાટી તરફ જતા, યાની કે કેન્દ્ર બિંદુથી પૃથ્વીની સપાટી ઉપર જતા આ 4 આવરણ આવે છે. કેટલા આવરણ આવે છે બેટા, 4 આવરણ. એ 4 આવરણથી સૌથી ઉપરનું આવરણ છે, આ ઉપરની બેટાજી સૌથી ઉપરનું જે આવરણ છે ને, અહીંયા જમીન બને છે. અહીંયા શું બને, જમીન બને છે.
આ શું બને સર? જમીન બને. અહીંયા બધા શું હોય? લાવાના ખડકો હોય, લાવાના ખડકો હોય, અથવા મોટા મોટા ગરમ ગરમ શું હોય? લાવા હોય. ડન. અને લાવામાંથી વરાળ શું થાય બેટા? ઉપર ચડે. એ પણ તમને બધાને ખબર છે, એ બધાને તમને ખબર છે. પણ સર જમીન સાથે શું લેવા દેવા છે એ તો કયો. તો બેટાજી ખાસ સાંભળજો. આ ભાગ છે ને, આ ભાગ, અહીંયા આ ભાગ તમને બધા વિદ્યાર્થી મિત્રોને દેખાતો હશે. હવે તમે કહેશો સર આ ભાગ જમીન છે? ના બેટા, એ જમીન નથી, એ એક પૃથ્વી સપાટીનો ઘન પોપડો છે. એ બેટા શું છે? ઘન પોપડો છે, જમીન નથી. એ ઘન શું છે? પોપડો. અરે સર શેનો પોપડો? એ તો જમીન છે. અરે જમીન બની છે, એ જમીન છે ને, એ જમીન શું છે? બની છે. તો સર કઈ રીતે બની છે? તો બેટા આ પોપડોમાંથી જમીન કઈ રીતે બની એ તો આપણે સમજીએ છીએ બેટા, એ તો આપણે સમજીએ. તો ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો. અહીંયા બેટા ખાસ સાંભળજો. આ બધા જે છે ને મોટા મોટા કેવા છે? ખડકો છે. હવે ખડકો એટલે કે સામાન્ય ભાષા મોટા મોટા લાવાયિક પથ્થરો. મોટા મોટા શું છે બેટા? લાવિક પથ્થરો. હવે લાવાયિક પથ્થરો હોય, લાવિક પથ્થરો હોય બેટા, ખાસ સાંભળજો. આ જે લાવિક પથ્થરો હોય મોટા મોટા ખડકોના બનેલા છે, મોટા મોટા ખડકોના બનેલા છે. હવે મને એક વસ્તુ કહો, હવે મને એક વસ્તુ કહો કે ભાઈ અહીંયા છે, મારે અહીંયા ઉપર મારે વૃક્ષ ઉગાડવું હોય, મારે સરસ મજાની આંબાની કેરી ખાવી હોય, તો હું કઈ રીતે ખાવ? જેમ કે સપોઝ માનો કે જમીન જો આવી સીધી હોય ને બેટા, તો એના પર સરસ મજાનું શું થાય? ઝાડ થાય. એના પર સરસ મજાનું શું થાય? ઝાડ થાય. અને ઝાડ ઉપર શું આવે? આંબા ઉપર કેરી આવે. કેરી આપણે સરસ મજાની ખાઈએ. પણ એની માટે બેટા જમીન સીધી તો હોવી જોઈએ ને. કોઈ દિવસ જોયું આમ ઝાડ થાય? આમ ઝાડ થાય એવું જોયું? આમ એવું બને કે ભાઈ પર્વત ઉપરથી આમ આડું ઝાડ થયું? એમ ઝાડ નો થાય. સિમ્પલ વસ્તુ છે. એની માટે જમીન શું જોઈએ? સીધી જોઈએ. હવે મને ખાસ કહેજો, હવે મને બેટાજી ખાસ કહેજો, પૃથ્વી સપાટીનું સૌથી ઉપરની આ જે ઘન પોપડો છે એ ડાયરેક્ટ કોના કોન્ટેક્ટમાં હશે? કોના કોન્ટેક્ટમાં હશે? અરે સર એ તો ડાયરેક્ટ વાતાવરણના કોન્ટેક્ટમાં હશે. બેટા આ વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે કે બેટા હવા, હવામાં રહેલો મોટો વાયુ, હવામાં રહેલો ભેજ, હવામાં રહેલા મોટા મોટા આવરણો, હવામાં રહેલું જે ભેજ સ્વરૂપે રહેલું પાણી એ ક્યાં પડે છે? નીચે પડે છે. યાની કે ભાઈ તમે જુઓ, આ જમીન પર, આ ઘન પોપડા પર સીધો વરસાદ પડે, મોટા પ્રમાણે પવન ફેંકાય, એના દ્વારા આ ઉપરનો સપાટી છે એ શું થાય? ઘસારણ થાય. શું થાય બેટા? ઘસારણ થાય. યાની કે ખડકો જે છે એ ઘસાઈ જાય. કારણ કે જોરથી તમે પાણી ફેંકો, જોરથી મોટો મોટો પવન આવે, વર્ષો સુધી એ જ એક પ્રક્રિયા ચાલ્યા કરે, તો એ થાય શું બેટા? આ તીવ્ર ઘસારણ થાય. અને આ જે ખડકો છે એનો શું બની જાય? ભૂક્કો બની જાય. આ જે ખડકો હોય, ખડકોનો શું બની જાય બેટા? ભૂક્કો બની જાય. અને ખડકોનો ભૂક્કો બને એને જ કહી શકાય અજૈવિક દ્રવ્ય. શું કહી શકાય બેટા? અજૈવિક દ્રવ્ય. તો બેટા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ અજૈવિક દ્રવ્ય એટલે શું? આ અજૈવિક દ્રવ્ય એટલે શું સર? એ ખબર પડી ગઈ. તો બેટા અજૈવિક દ્રવ્ય એટલે ખબર પડી ગઈ ને? પડી ગઈ ને? હવે ખાસ સાંભળજો. જેમ કે બેટા અહીંયા સુધી તમારું ક્લિયર થઈ ગયું હોય તો હું થોડુંક ભૂસી નાખું એટલે તમને આઈડિયા આવી જશે. જો આ સીધી જમીન છે બેટા, આ સીધી જમીન છે. આ શું છે બેટા? આ સીધી જમીન છે. આ સીધી જમીનમાં કયું દ્રવ્ય છે? અરે સર આ તો સર હજી કયું દ્રવ્ય થયું? અજૈવિક દ્રવ્ય થયું. અજૈવિક દ્રવ્ય થયું. કારણ કે આ ખડકોનો શું થઈ ગયો? ભૂક્કો થઈ ગયો. તો આ જે અજૈવિક દ્રવ્ય છે એ અજૈવિક દ્રવ્યમાં એમાં ઘણી બધી વસ્તુઓ ભળે. કારણ કે જેમાં રહેલા વનસ્પતિમાં રહેલા પાંદડા, જેમ કે આ સરસ મજાના આ જે અજૈવિક દ્રવ્ય છે એમાં સરસ મજાનું પાંદડું ભલે. ડન. કોઈ પણ સજીવ છે મૃત્યુ પામ્યું હોય, જેમ કે કીડા હોય, મકોડા હોય, પશુ હોય, પક્ષી હોય, માનવ હોય, કોઈ પણ મૃત્યુ પામે તો એના મૃત શરીર, પાંદડા હોય, મૃત શરીરો હોય, કે કેટલાક એવા જૈવિક દ્રવ્યો અથવા સૂકો કચરો હોય. ડન. કે કોઈ પણ જાતનો કચરો, કે આ બધી વસ્તુઓ એ અજૈવિક દ્રવ્યોમાં ભલે. એ શું કહેવાય બેટા? અજૈવિક દ્રવ્યોમાં ભલે. ડન. તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે જૈવિક દ્રવ્યો તો હતા જ, પણ એની સાથે શું મળી ગયા? આ ગ્રીન કલરના બધા કયા છે? જૈવિક દ્રવ્યો છે. અને રેડ કલર છે એ બધા કેવા છે? અજૈવિક દ્રવ્યો છે. તો હવે એક સરસ મજાનું આવરણ થઈ ગયું ને. તમે જુઓ પાંદડા પણ પડ્યા, કોઈ પણ કીડું મરી ગયું, કોઈ પણ મકોડું મરી ગયું, અથવા કોઈ પણ સજીવ મરી ગયા, પશુ પક્ષી અથવા કોઈ પણ જાતના ખનીજો, એ બધી વસ્તુઓ શું થઈ જાય? એ જે અજૈવિક દ્રવ્યો છે, એ અજૈવિક દ્રવ્યો છે એમાં શું થઈ જાય? ભેગા થઈ જાય. હવે ખાસ સાંભળજો. અરે સર આ અજૈવિક દ્રવ્ય પણ આવી ગયું અને જૈવિક દ્રવ્ય પણ આવી ગયું. સર આ જૈવિક દ્રવ્ય પણ આવી ગયું, અજૈવિક દ્રવ્ય પણ આવી ગયું. બંને શું થઈ જાય? ભેગા થઈ જાય તો જમીન બની જાય. નાનજી બેટા એમાં જમીન ન બને. હવે પડે એના પર વરસાદ. શું પડે બેટા? અહીંયાથી સરસ મજાનો વરસાદ પડે. શું પડે? વરસાદ પડે. એટલે આ બધામાં ભલે પાણી. શું ભલે? પાણી. અને પાણી જ્યારે ભલે અને ભેજ સુકાય એટલે સરસ મજાનું આવરણ બની જાય. અને આ આવરણ બને એને કહેવાય જમીન.
શું કહેવાય બેટા? જમીન. શું કહેવાય બેટાજી? જમીન. આઈ હોપ સો કે હવે તમને ખૂબ જ મજા આવી કે આ જમીન શું છે એની પ્રક્રિયા જાણવા માટે. બહુ મજા આવી. હવે તમે શું કોઈ દિવસ આ પ્રક્રિયા જાણી હતી કે જમીન બેટા આ રીતે બને? હવે તમે ખાસ સાંભળજો, આ જે જમીન છે એમાં આવી જૈવિક દ્રવ્યો અને અજૈવિક દ્રવ્યો બંને ભળી ગયા, એમાં મિશ્રિત થયું બેટા પાણી. શું બની ગયું? જમીન. તો બેટાજી સર આ હ્યુમસ શું છે એ તો કયો? તો બેટા જે અજૈવિક દ્રવ્યો કીધા એને શું કીધા આપણે? એને હ્યુમસ કહેવાય. અને આ જે જૈવિક દ્રવ્યને શું હશે ને અજૈવિક દ્રવ્યને શું કહેવાય? રેગોલિથ. શું કહી શકાય બેટા? રેગોલિથ. આ બંને શબ્દ તમે સાંભળ્યા હશે. ડન. તો એ જ વસ્તુ છે. તો સર હું એવું પણ કહી શકું કે હ્યુમસ અને રેગોલિથ બંને સાથે મળીને ભેગા થઈને શું બનાવે? જમીન બનાવે. યસ, એક્ઝેક્ટ તો કહી શકે, એક્ઝેક્ટલી કહી શકે, કેમ ન કહી શકે? ક્લિયર થયું? તો ભાઈ મજા પડી ગઈ ને? મજા પડી ગઈ ને? તો આ છે જમીનનું નિર્માણ. હવે તમે આ જો લખેલું વાંચશો ને તો તમારું બધું જ ક્લિયર થઈ જશે. ખાલી વાંચવાનું છે. જો શું કીધું છે? સૌથી પહેલા આબોહવા. આબોહવા એટલે કે આપણે કીધું હતું વાતાવરણ. તમે જુઓ વાતાવરણની અસર ખડકોનું શું થઈ જાય? ખમણ થાય ને એના શું બને? ખનિજ દ્રવ્યો બને. અને આ ખનિજ દ્રવ્યોને આપણે શું કીધા? અજૈવિક દ્રવ્યો કીધા. જે આપણે અહીંયા જોયા આ બધા દ્રવ્યો છે, આ ઘન પોપડો જે જમીન બની, વાતાવરણના કોન્ટેક્ટમાં આવ્યા, ખડકો ભૂક્કો બની ગયા. આ એ વસ્તુ આપણને કીધી છે. ડન. અને ભાઈ તમે જુઓ, અને બીજી અસર શું થાય? વનસ્પતિ પ્રાણીના શું થાય? અવશેષો. અને બધા જ અજૈવિક દ્રવ્યો એટલે કે આપણું હ્યુમસ ભેગા મળીને શું બનાવે? જમીન બનાવે. અરે સર તો આ અસંગઠિત પદાર્થો શું છે? ભાઈ જમીન દ્વારા કોઈ નક્કર પોપડો તો છે પણ એ છૂટા છૂટા કણોનો ભેગા મળીને બનેલો છે. યાની કે કહી શકાય કે રેગોલિથ ભેગું થયું, હ્યુમસ ભેગું થયું, બંને ભેગા મળીને શું બનાવી? જમીન બનાવી ને. બંનેના ભેગા મળીને જમીન બનાવી. તમે પણ જો ફોર્સથી પાણી નાખશો ને એટલે જમીનના કણ શું થવા મળશે? છૂટા પડવા મળશે. તો ભાઈ જમીન એ અસંગઠિત પદાર્થોનું બનેલું સ્વરૂપ છે. ક્લિયર થયું? જો ક્લિયર થયું? યસ. જમીનનું નિર્માણ ખડકોના ખમણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે આ સમજાવવાની જરૂર છે આ સેન્ટેન્સ. અરે સર ક્લિયર થઈ ગયું. ખડકોનું શું થઈ ગયું? ખમણ થઈ ગયું. અને એનું ધોવાણ થાય અને પદાર્થો શું થાય? ભેગા થાય એટલે શું બને? જમીન બને. તમે જુઓ આ પરિસ્થિતિમાંથી જમીન કઈ રીતે બનીને શું વધી? આગળ વધી. ક્લિયર થયું? એમાં જૈવિક દ્રવ્ય, અજૈવિક દ્રવ્ય, પાણી ભેગું થયું અને ભાઈ જે ભેજ મળીને શું બની? સરસ મજાની જમીન બની. અને એના પર વનસ્પતિ ઉગાડીને હું અને તમે ખોરાક ખાઈએ છીએ. ક્લિયર થયું? યસ. તમે જુઓ શું કીધું છે આપણને? અરે ભાઈ મૂળ ખડકો પર ખનિજો, ભેજ, હ્યુમસ, હવા, વનસ્પતિ, જીવજંતુ જેનાથી ખડકોનું ખમણ થાય. આમ અહીં મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણના પરિબળોને તોડી બારીક શું બનાવે? ભૂક્કો બનાવે. અને આ ભૂક્કો બની જાય એટલે શું બની જાય? જમીન બની જાય. ડન. જેમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી સેન્દ્રિય તત્વો ઉમેરાય. આમ ભૂસપાટી પર રચાયેલું પાતળું પડ કે જેમાં જમીન, ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યોનું કુદરતી મિશ્રણ છે જે વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે શું બને છે? ઉપયોગી બને છે. અરે સર તો સર જમીનની વ્યાખ્યા એટલે શું થાય? તો સર પૃથ્વી સપાટીનું ઉપલું પડ જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિ કહીએ છીએ. એવું કહી શકાય. તમે જો ખાસ સાંભળજો મારી વાત. પૃથ્વી સપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગી નીકળે છે. પૃથ્વી સપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગી નીકળે છે એને શું કહી શકાય? જમીન કહી શકાય. અથવા તમે આ સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા બનાવી શકો. જેમ કે જૈવિક દ્રવ્ય અને અજૈવિક દ્રવ્યોનું કુદરતી મિશ્રણ દ્વારા બનતી સપાટી શું કહી શકાય? જમીન કહી શકાય. બહુ સિમ્પલ છે બેટા. જો તમે આ વસ્તુને સમજી લીધી ને તો ભાઈ તમને ગોખવાની જરૂર નહીં પડે. એકવાર બેટા સમજી લો કોન્સેપ્ટને મગજમાં સમજશો ને તો તમારી માટે યાદ રાખવું એકદમ ઈઝી થઈ જશે. બેટા એકદમ ઈઝી થઈ જશે. થઈ ગયું ને? થઈ ગયું ને ભાઈ? યસ, થઈ જ જાય. અરે ભાઈ આ તો મજા આવી, પણ આની કરતા વધારે મજા તો બેટા આમાં છે. કારણ કે તમને પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. અરે સર જમીનના પ્રકાર કોઈ દિવસ યાદ નથી રહેતા. બેટા ગેરંટી છે. જો આ એક વખત જોઈ લીધું ને તો ભૂલીને બતાવો. આ એક વખત જમીનના પ્રકાર જોઈ લીધા તો ભૂલીને બતાવો. મને ભૂલીને બતાવો. જો શું કીધું છે આપણને? યસ, જમીનના પ્રકારો. અરે સર ભારતની ટોટલ 8 પ્રકારમાં જમીનને શું કરેલી છે? વિભાજિત કરેલી છે. એમાં ખાસ કરીને ICAR ભારતીય કૃષિ સંસ્થાન પરિષદ દ્વારા સંશોધન પરિષદ દ્વારા 8 ભાગમાં શું કરેલી છે? ડિવાઈડ કરેલી છે. અને 8 ભાગને જોરદાર રીતે સરસ મજા રીતે સમજીએ. પણ આ 8 ભાગને સર પહેલા યાદ તો રાખવા ને. તો બેટાજી ખાસ સાંભળજો, મેં તમને સિક્વન્સ આપેલો છે. કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, 3 પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન, લેટેરાઇટ જમીન અને દલદલીય જમીન. અરે સર ખાસ સાંભળજો સર, આ પ્રકાર યાદ નથી રહેતા. તો બેટાજી ખાસ સાંભળજો, મારી સાથે બોલજો, મારી સાથે રિપીટ કરજો. જો યાદ ન રહે ને પછી મને એકવાર કમેન્ટ બોક્સમાં જણાવો કે સર યાદ નથી રહ્યા. ચાલો મને એકવાર ખાલી એવું મને કહી દો કે સર યાદ ન રહે. અરે ભાઈ પોસિબલ જ નથી યાદ ન રહે. તો જો ખાસ સાંભળજો શું કીધું છે આપણને. ભાઈ સૌથી પહેલી એક જમીન યાદ રાખી લો, કાપની જમીન. કાપની જમીન મગજમાં બેસાડી લો. કાપની જમીન મગજમાં શું કરી લો? બેસાડી લો.
ડન સર એક જમીન તો યાદ રહી ગઈ, ચાલો કાપની જમીન પહેલી છે. તો તમારે જોવાનું કે ભાઈ કઉ પરથી બીજી કઈ જમીન આવે છે? અરે ભાઈ કાળા કલરની જમીન આવે છે, અરે ભાઈ કાળા રંગની આવે છે. સર બે જમીન થઈ ગઈ, કાપની જમીન, કાળી જમીન. ચલો મારી સાથે બોલો, કાપની જમીન, કાળી જમીન, કાપની જમીન, કાળી જમીન. થઈ ગયું? થઈ ગયું. તો સર બે તો થઈ ગયા. ડન. સો સર કાળો તો શું આવે સર? કાળો તો સર સરસ મજાનો રંગ આવે. અરે સર સરસ મજાનો રંગ આવે તો રંગ ઉપરથી બીજું કોઈ જમીન? હાંજી, રાતી જમીન. કઈ જમીન? રાતી, જેને આપણે લાલ જમીન પણ કહીએ છીએ. કઈ કહીએ છીએ બેટા? લાલ જમીન કહીએ છીએ. કઈ કહીએ છીએ બેટા? જી લાલ જમીન પણ કહીએ છીએ. યાની કે સર કાપની, કાળી અને રાતી. બોલો ફટાફટ. કાપની, કાળી અને રાતી. કાપની, કાળી અને રાતી. કાપની, કાળી અને રાતી. તો સર ર ઉપરથી હજી કોઈ આવે છે? હાંજી, રણ પ્રકારની જમીન. કઈ આવે છે? રણ પ્રકારની જમીન. તો બોલો મેરે સાથી, કાપની, કાળી, રાતી અને રણ પ્રકારની. કાપની, કાળી, રાતી અને રણ પ્રકારની. અરે ભાઈ કાપની, કાળી, રાતી અને રણ પ્રકારની. અરે ભાઈ થઈ ગઈ, અરે ભાઈ થઈ ગઈ. ચાર તો થઈ ગઈ. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની. વાહ ભાઈ વાહ, થઈ ગઈ, થઈ ગઈ. અરે સર ત્યારબાદ પર્વતીય અને જંગલીય. યાદ કરો ભાઈ, પ્રાકૃતિક વારસાના કેટલાક સ્થળો, એ પર્વતો અને એ જંગલો. અરે સર આ તો બહુ ઈઝી છે યાર, પર્વતો અને જંગલો. હવે સર 6 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 6. યાદ કરો બેટા આપણે સરસ મજાના વારસાને, પ્રાકૃતિક વારસાને, જેમાં પર્વતો પણ આવી ગયા અને જંગલો પણ આવી ગયા. ક્લિયર થયું? અરે સર 4, કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય અને જંગલીય. અરે સર 6 થી 2 નો થાય. અરે ભાઈ લેટેરાઇટ અને દલદલીય. અરે ભાઈ થઈ ગઈ, અરે ભાઈ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. અરે ભાઈ આ તો સર મસ્ત મજાની ટ્રીક છે. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય, જંગલીય, લેટેરાઇટ અને દલદલીય. તો બોલો મેરે સાથી મેરે સાથ કે ભાઈ કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન અને ભાઈ બોલો, અરે ભાઈ બોલો, લેટેરાઇટ જમીન અને દલદલીય જમીન. ક્લિયર થયું? ડન. હજી તમને એક ટ્રીક આપું, હજી પણ એક ટ્રીક આપું. યસ 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 યસ. ચાલો ભાઈ 43, 15, 19. ચાલો મારી વાત ખાસ ધ્યાનથી સાંભળજો, મારી વાત ખાસ ધ્યાનથી સાંભળજો. જે વિદ્યાર્થી મિત્રોએ બેચના લેક્ચર જોયા છે એમને તો આ ટ્રીક ખબર જ હશે, પણ જો તમે આ વિડીયો લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા છો તો તમારા માટે આ ટ્રીક બહુ જ કામ લાગવાની છે. આ એક આંકડો યાદ રાખી રાખજો, 43, 15, 19. પણ સર ક્યાં કામમાં લાગશે એ તો હું તમને કહીશ, એ તો હું તમને કહીશ બેટાજી. પરીક્ષામાં સિક્વન્સ ચેન્જ કરતા નહીં, ખાલી એટલું ધ્યાન રાખજો, તો આ ટ્રીક તમને કામ લાગશે નહીં. પણ હવે સર યાદ જ રહી ગયું છે તો સિક્વન્સ ચેન્જ કરવાનો પ્રશ્ન નથી આવતો. તો હવે સર ભણીએ 1 બાય 1 બધી જમીનો. જુઓ શું કીધું છે આપણને, શું કીધું છે? સૌથી પહેલા બેટા કાપની જમીન. કઈ જમીન? કાપની જમીન. તો બેટાજી કાપની જમીન બને કઈ રીતે? તો સર ખાસ સાંભળજો. આ એક પર્વત છે. આ શું છે? પર્વત. આ છે મોટી મોટી જમીનો. ખાસ સાંભળજો. આ પર્વત ઉપર બેટા જોરથી જેવો વરસાદ પડે, અહીંયા સરસ મજાનું વાદળું હોય ને, આ વાદળામાંથી શું પડે? વરસાદ પડે. આ વરસાદ પડે એટલે આ ખડકોનું શું થાય? ખવાણ થાય ને. આ ખડકોનું શું થાય? ખવાણ. એની સાથે કાંકરા હોય, પથ્થર હોય, રેતી હોય, માટી હોય, કારણ કે આ ખડકોનો ભૂક્કો થાય ને બેટા. ખડકોનો શું થાય? ભૂક્કો થાય. એટલે આ માત્ર ને માત્ર પાણી નીચે આવે કે બધી વસ્તુઓ નીચે આવે? આ ભાઈ ખાલી પાણી નીચે ન આવે, પાણીની સાથે એમાંથી રહેલો ખડકોનો ભૂક્કો, માટી, રેતી, કપચી, કાંકરા, હાલો હાલો એટલે બધા લોકો શું કરે? એની સાથે વહી જાય, પાણીની સાથે. પણ એક સમય એવો આવે કે પાણી કે ચાલો ભાઈ ઉભા રહી જાઓ, હવે તમારું સ્થાન અહીંયા આવી ગયું છે. તો પાણી અહીંયા શું કરી દે? ઉભા રાખી દે. પાણી અહીંયા શું રાખી દે? ઉભા. ભીમે કીધું કે ચાલો ભાઈ, ભીમ કી શક્તિ. હવે પાણીને શું કરી લેવું? ઊભી રાખી દીધું અહીંયા. તો પાણી જેવું અહીંયા ઊભું રહી જાય એટલે પાણીમાં રહેલો પથ્થર, કાંકરા, જે કપચી છે એ ક્યાં બેસી જાય? નીચે બેસી જાય. એટલે આ પેલું થર, એની પછી બીજું થર, એની પછી ત્રીજું થર. તો 1 બાય 1 બાય 1 બાય 1 બાય 1 શું બને? મોટા મોટા થરો બને અને કાપથી રચાય. અને આ જે કાપ છે એનથી જે બનેલી જમીન હોય એને શું કહી શકાય? કાપની જમીન કહી શકાય. શું કહી શકાય બેટા? કાપની જમીન કહી શકાય. ક્લિયર થયું? યસ બેટા, બહુ સિમ્પલ વસ્તુ છે. નદીના કાપના નિક્ષેપણથી તૈયાર થતી જમીનને કાપની જમીન કહેવાય. આ જે વસ્તુ છે એને શું કહી શકાય બેટા? નિક્ષેપણ કહી શકાય. નદીના કાપથી શું થાય? નિક્ષેપણ થાય. જે તે દેશના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ભાગમાં આ જમીન શું કરેલી છે? ફેલાયેલી છે. બેટા બહુ જ સિમ્પલ વસ્તુ છે. તમારી ટ્રીક યાદ રાખવાની છે 43, 15, 19. ક્લિયર? યસ. તમે જુઓ, બ્રહ્મપુત્રથી સતલુજ નદી સુધીનો ઉત્તર ભાગ મેદાન, ત્યારે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી ક્ષેત્રોમાં, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી તથા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આ કાપની જમીન જોવા મળે છે. યાની કે હું તમને કહું
કહું બહુ મસ્ત મજાની વાત કહું, જે જગ્યાએથી નદી પસાર થાય ને અને એ નદીનો કાપ જે જગ્યાએથી વહે તે જગ્યાએ બધી જમીન કાપની છે. એમાં ખાસ કરીને ભારતની વાત કરીએ તો બેટા ધોરણ 9માં તમે ભણી જ ગયા છો, ગંગા નદી, યમુના નદી અને ભાઈ બ્રહ્મપુત્રા નદીનો કેટલો મોટો ભાગ આપણા ભારતમાં વહે છે. તો એ નદી જ્યાંથી વહેતી હશે એની સાથે જેટલો પણ કાપ વહે છે એની આજુબાજુની બધી જમીન શું થઈ? કાપની જમીન થઈ. એટલા માટે સૌથી વધારે જમીન કઈ જમીન છે? કાપની જમીન છે. કુલ 100%માંથી બેટા 43% જમીન છે શેની છે? કાપની છે. અને બેટાજી આ કાપની જમીનમાં ભરપૂર પોષક દ્રવ્યો હોય, ભરપૂર અતિશય પોષક દ્રવ્યો હોય, કારણ કે સીધા ખડકોમાંથી બને એટલે ખનિજ દ્રવ્યોનો તો સર ભંડાર છે. તો જુઓ શું કીધું છે, આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે અને નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા કેવી જોવા મળે છે? ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ખનિજ દ્રવ્ય વધારે હોય પણ હ્યુમસ કેવું હોય? ઓછું હોય, કારણ કે ત્યાં તો બેટા પાંદડા પડીને કે જમીન પર સીધી જમીન બનવાની નથી, કારણ કે એ તો શું છે? ખડકો છે, એનો ભૂકો તો છે નહીં. ક્લિયર? ડન. જો કઠોળના પાકનું વાવેતર કરી નાઇટ્રોજન માત્રામાં શું કરી શકાય? વધારી શકાય. અને આ જમીનમાં ડાંગર, ઘઉં, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાકો પણ શું કરી શકાય? લઈ શકાય. હવે બેટા જે પાકને પાણીની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય ને એ કાપની જમીન, એમાં પણ સૌથી વધારે જે પાકને પાણી જોઈએ એ આ જમીનમાં ઘણા બધા પાકો ઉગે છે. ક્લિયર થયું? ક્લિયર થયું? શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા કઠોળ કે જે પોષક દ્રવ્યો જમીનને આપે, જેમ કે ચણા. હવે તમે જે જમીનમાં ચણા ઉગાડો ને તો એમાં નાઇટ્રોજન જે ખેંચાઈ ગયો હોય એ પાછો મળી જાય. યસ બેટા, કઠોળ સરસ મજાનું આપણા શરીરમાં તો કામ કરે પણ જમીનને પણ શું આપે? ફાયદો આપે. ડન. તો આઈ હોપ સો કે તમને કાપની જમીન શું થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ. હવે થોડાક આગળ જઈએ. બેટા કઈ જમીન? કાળી જમીન. અરે ભાઈ શ્યામ જમીન. નેગ્રીટો કેવા હતા? સંગે શ્યામ. રંગે કેવા હતા? શ્યામ. ભગીરથ સરને ક્યાં આવતા? ખંભે આવતા ને. યસ. કેટલા ફૂટ ઊંચા હતા? એટલે નીચે હતા, ઊંચા નહોતા. જો શું કીધું છે આપણને, આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. આ દખ્ખણ એટલે તમે જુઓ માલવાનો અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, નીચેનો ભાગની વાત કરી છે બેટા, નીચેના ભાગની વાત કરી છે. ડન. એમાં લાવાઈ ખડકો અને આબોહવાનું મુખ્ય શું હોય છે? ભૂમિકા હોય છે. એ ભૂમિકા કઈ રીતે બને એની વિશે મેં તમને આ સરસ મજાની જમીન નિરણમાં જોઈ લીધી છે. ડન. આ લાવાના જે ખડકો હતા એના દ્વારા બનેલી જમીન એ શું કહી શકાય? કાળી જમીન, એટલે કે લાવાઈ ખડકો દ્વારા બનેલી જમીન. અને તમને ખબર છે કે એને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. શું તમને ખબર છે આ જમીનને શું કહેવાય? રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. યસ. તમે જુઓ શું કીધું છે આપણને, કાળી અથવા જે રેગુર જમીન છે, કાળી અથવા જે રેગુર જમીન છે દેશના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ભાગમાં છે. યાની કે કેટલા ટકા ભાગમાં? કેટલા ટકા ભાગમાં? 15%. બેટા એક માર્કના એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે કેટલા ટકા ભાગમાં? 15% ભાગમાં છે. ડન. આ જમીન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્ર જેવા રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. બહુ સારી વાત છે ભાઈ. જેમાં લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ શું હોય? વધારે હોય. અને ફળદ્રુપતા શું હોય બેટા? બહુ જ સારામાં સારી હોય. સારામાં સારી બેટા શું હોય? તેની અંદર ફળદ્રુપતા હોય છે. તો સર એનો મતલબ શું થયો? કાળી જમીન છે ને પોષક દ્રવ્યોથી શું હોય? ભરપૂર હોય. આપણે સરસ મજાનું શાક બનાવીએ, બહુ મસ્ત મજાના મરી મસાલા નાખીએ, મસ્ત મજાનું તમતમતું મરચું નાખીએ, હળદર નાખીએ, મેથીનો સરસ મજાનો આપણે આદુ મરચાનો વઘાર કરીએ, લીંબુ નાખીએ, સરસ મજાનું શાક બને કે નહીં? બટ લેકિન કિંતુ પરંતુ પણ એક વસ્તુ, મીઠું ભૂલાઈ જાય તો મજા આવે? નો મજા આવે ને. તો એની જેમ બધા જમીનને પાક ઉગાડવા માટે જેટલા પણ મરી મસાલા જોઈએ એમાં ખાસ કરીને ચૂનો, લો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ બધું જ અહીંયા મળે. બધું જ આ જમીનમાં મળે ભાઈ. ક્લિયર? ડન. ઓકે. તો એને શું કહી શકાય? કાળી જમીન કહી શકાય. ડન. અને આ જમીનનો ભેજ સંગ્રહ કરવાની શક્તિ શું હોય? વધારે હોય. યાની કે બેટા જેટલો વરસાદ પડે ને એટલો ભેજ શું થઈ જાય? વધારે સંગ્રહ થઈ જાય. વધારે શું થાય? ભેજનું સંગ્રહણ થાય. અને આ કપાસ પાકને વધારે અનુકૂળ હોય એટલા માટે કપાસની કાળી જમીન પણ કહેવાય. શું કહી શકાય બેટા? કપાસની કાળી જમીન પણ આ જમીનને કહી શકાય છે. ક્લિયર? ડન. અને આ જમીનમાં કપાસ ઉપરાંત અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા વગેરે પાકો પણ લઈ શકાય છે. માત્ર ને માત્ર આ પાકો નહીં પણ એની સિવાય કેટલાય પાકો પણ લઈ શકાય છે. ક્લિયર થયું? ક્લિયર થયું? ક્લિયર? વાહ ભાઈ વાહ, જોરદાર. મજા આવી ગઈ. મજા આવી ગઈ. અરે સર મજા આવી ગઈ તો ક્વેશ્ચનનો આન્સર આપી દો. મજા આવી ગઈ તો ક્વેશ્ચનનો આન્સર આપી દો ભાઈ. ચાલો, સરસ મજાનો પ્રશ્ન. હાલમાં ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા, આઈસીઆર દ્વારા ભારતની જમીનને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? ઓહ, આવો પ્રશ્ન. હવે સર જમીનના નામે યાદ રહી ગયા તો પ્રકાર કેટલા છે તો યાદ જ હોય ને. યાદ જ હોય ને. તો હવે મારે કહેવાની જરૂર છે? તો હું નહીં કહું પણ તમારે કહેવાનું છે. ક્યાં? કમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ કેટલા પ્રકાર છે. અને જો તમને નથી ખબર તો એનું સોલ્યુશન ક્યાં મળશે એ પણ તમને ખબર છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં શું આપેલું છે? યસ, એ જ. એના પર ક્લિક કરો અને જોડાઈ જાઓ જોરદાર આ બધા જ એમસીક્યુના જવાબ મેળવવા માટે.
ક્લિયર? ડન. યસ યસ યસ. ચાલો 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 ફટાફટ ઉતાવળ રાખો. શું આવશે મને કહો? 7, 16, 5 કે 8? કેટલા પ્રકાર આવશે ભાઈ? કેટલા પ્રકાર આવશે? કેટલા પ્રકાર આવશે? કમેન્ટ બોક્સમાં, અત્યારે નહીં, કમેન્ટ બોક્સમાં કહો. ચાલો યસ. ચાલો હવે જો ભાઈ, રાતી અથવા લાલ જમીન. રાતી એટલે લાલ જમીન ભાઈ. રાતો રંગ, રાતો રાતો. યસ, આ એ રાતો એટલે કે નાઇટની વાત નથી કરી, વાત કરવાની છે રાતા રંગની, યાની કે લાલ જમીન. જો શું કીધું છે ભાઈ, આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી ધરાવતા ખડકોના ખમાણથી બનેલી છે. એટલે મેજોરિટી અજૈવિક દ્રવ્યો જમીનમાં છે. તમે વારાફરતી એકનો એક પોઈન્ટ જુઓ. મેજોરિટી જમીનમાં કયા દ્રવ્યો છે? અજૈવિક દ્રવ્યો જોવા મળે છે. ડન. જેના કારણે તેનો રંગ કેવો હોય છે? લાલ. અને ઊંડે જતા પીળો 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 થઈ જાય. યાની કે સર ઉપરથી કેવો દેખાય? લાલ 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 દેખાય. ડન. અને એ જમીનમાં થોડાક નીચે જઈએ ને તો અહીંયા પીળું પીળું રંગ દે. શું થઈ જાય? પીળો. અને સર આવું કેમ થાય? કારણ કે આ હોય ફેરિક ઓક્સાઇડ. ડન. અને એના લીધે રંગ શું થઈ જાય? પીળો થઈ જાય. ડન. ઓકે, વાહ ભાઈ વાહ. દેશના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ભાગમાં આ જમીન આવેલી છે, જે દક્ષિણના દ્વીપકલ્પીય તમિલનાડુના બુંદેલખંડ સુધી, આ પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધીના ક્ષેત્રોમાં આ જમીન તમને જોવા મળે છે. અરે ભાઈ, જોવા મળે છે. જો આવી જમીન હોય, આવી સરસ મજાની શું હોય? જમીન હોય. આ જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ હોતા નથી, અને મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની પણ શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. ડન. આ જમીનમાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ, અળસી, મગફળી, બટાટા વગેરે પાક શું કરી શકાય? લઈ શકાય છે. પણ અહીંયાથી એક માર્કનો તમારો શું છે બેટા? MCQS છે. એક માર્કનો બેટા શું છે? MCQS છે. એની માટે તમારે શું કરવું પડશે? ટિક માર્ક કરી લેવું પડશે, જેથી કરીને જો બોર્ડની પરીક્ષામાં તમને પૂછાય તો મસ્ત મજાનો આન્સર તમે લખી શકશો. મસ્ત મજાનો શું લખી શકશો? આન્સર લખી શકશો. ક્લિયર? હવે ચોથી જમીન. કઈ જમીન બેટા? ચોથી જમીન, જેને આપણે શું કહીએ છીએ? રણ પ્રકારની જમીન. શું કહીએ બેટા? રણ પ્રકારની જમીન. જુઓ, ખાસ સાંભળજો. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. અને આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ તથા દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ શું છે? વધારે છે. કારણ કે ભાઈ રણ પ્રકાર, રણમાં ખાસ સાંભળજો કેવું હોય? દ્રાવ્ય ક્ષાર. એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, એટલા માટે ખારાશ પડતી જમીનો હોય. અને ખારી જમીનમાં શું પાક થાય? ખારી જમીનમાં પાક થાય? મને જ કહો. ચાલો, ખારી જમીનમાં પાક થાય? અરે ભાઈ, નો થાય પાક ખારી જમીનમાં. ક્લિયર? તમે જુઓ શું કીધું છે. અને કઈ જગ્યાએ જોવા મળે આ જમીન? રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે. અને ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના આ ભાગોમાં પણ શું કરે છે? આ જમીન આપણને જોવા મળે છે. એટલે આ બધી જગ્યાએ આપણને આ જમીન પ્રકારની શું છે? જોવા મળે છે. કઈ જમીન? રણ પ્રકારની જમીન. ડન. અને આમાં સિંચાઈની સુવિધા કરવી પડે તો ભાઈ કરીને જુવાર, બાજરી જેવા પાકો લઈ શકાય. હવે તમે એમ કહો સર અહીંયા મારે ચોખા ઉગાડવા, તો ઇટ ઇઝ ધ નોટ પોસિબલ બેટા. નોટ પોસિબલ. ડન. એટલા માટે એ વસ્તુ શક્ય નથી, કારણ કે ત્યાં પાણી નથી. ક્લિયર થયું? ક્લિયર થયું? યસ. તો આગળ જઈએ. આગળ જઈએ. વાહ ભાઈ, પર્વતીય જમીન. પર્વતીય જમીન. સર પર્વત ઉપર પણ જમીન આવે? તો બેટા પર્વત છે એના પર વૃક્ષો ઉગે, ક્યાં ઉગાશે? જમીનમાં જ ઉગ્યા હશે ને. તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ખાસ સાંભળજો, ખાસ સાંભળજો, ખાસ સાંભળજો. આ જમીન હિમાલયની ખીણો તથા ધોળાવાના ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટર ઊંચાઈ જોવા મળે છે. યાની કે ભાઈ હિમાલય છે, જે ભારતનો સૌ પ્રથમ ઉપરનો ભાગ કહી શકાય. ભારતના ઉપરના ભાગો તમને બધાને ખબર છે. દક્ષિણ ભારત છે આ, બરોબર? તો દક્ષિણ ભારતની ઉત્તર બાજુ જોઈએ. ડન. આ દક્ષિણ ભારત. ડન. એની ઉત્તર બાજુ જોઈએ તો આ 3 પર્વતમાળા આવેલી છે હિમાલયમાં. કેટલી પર્વતમાળા? 3 પર્વતમાળા. યાદ છે કે નહીં? કેટલી પર્વતમાળા બેટા? 3. એમાં પહેલી, બીજી અને ત્રીજી 3 પર્વતમાળાઓ આવેલી છે. તો બેટાજી આ 3 પર્વતમાળાઓ જે છે એ 3 પર્વતમાળાઓમાં તમે ક્યાં જવાનું છે? ઉપર જવાનું છે. કેટલું ઉપર જવાનું છે? 2700 મીટર થી 3000 મીટર જેટલું ઊંચાઈ જાવ ને, ત્યાં તમને જે જમીન જોવા મળે એ જમીન કઈ છે બેટા? પર્વતીય જમીન છે. અને સર એની કરતા ઉપર જાવ તો? સર એની કરતા ઉપર જાવ તો સર 3100 કિલોમીટર સુધી, 3100 મીટર સુધી વહી જાવ તો ત્યાં શું મળી જાય આપણને? જંગલ પ્રકારની જમીન થઈ જાય. અરે સર તો પર્વતીય અને જંગલી એક સાથે આવે બેટા? ઉપરની જમીન જંગલીય, નીચેની જમીન પર્વતીય. બહુ સિમ્પલ છે. તમે જુઓ, આ જમીનનું સ્તર પાતળું અને કેવું હોય? અપરિપક્વ હોય. કારણ કે એમાં પોષક દ્રવ્યો કેવા હોય બેટા? બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે બેટા. બહુ ઓછા પ્રમાણમાં તમને જોવા મળે છે. ક્લિયર થયું? ક્લિયર થયું? યસ. તમે જુઓ, અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં પણ તમને આ શું કરે છે? જોવા મળે છે. ઉત્તર ભારતના મોટા મોટા પહાડી વિસ્તાર છે, એમાં ખાસ કરીને હિમાલય અને બધા જે દૂનો છે, દેહરાદૂન છે, પાટલી દૂન છે, આ બધી જગ્યાએ તમને આ પર્વતીય જમીન જોવા મળે. ડન. અને ભાઈ હિમાલયના સામાન્ય ઊંચાઈમાં ભાગો, જેમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો થાય, ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ને આ જમીનમાં આ જ પ્રકારના શું થાય બેટા? વૃક્ષો થાય છે. ક્લિયર? અને એની પછી બેટા જંગલ પ્રકારની જમીન. મેં તમને કીધું ને પર્વતીય કેટલી આવે? પર્વતીય તો બેટા એના MCQ માટે હું તમને ટ્રીક આપું છું. 2700 થી 3000 હોય તો શું હશે બેટા?
પર્વતીય જમીન. શું આવશે? પર્વતીય જમીન. અને બેટા 3000 થી 3100 હોય તો શું આવશે બેટા? જંગલીય જમીન. શું આવશે બેટા? જંગલીય જમીન. તમે જુઓ શું કીધું છે આપણને? આ જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 થી 3100 મીટરની ઊંચાઈ આવેલા છે. ડન. અને આ મીટરમાં સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને હિમાલયમાં તરાઈના ક્ષેત્રો પણ આવેલા છે. યાની કે જે ઊંચી જગ્યા પર જે તમને જે જમીન જોવા મળે છે એ બધી જંગલ પ્રકારની જમીનો છે. ક્લિયર? ડન. વૃક્ષોના પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો છે, જે નીચે તરફ ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. યાની કે ભાઈ થાય છે શું? હવે તમે જુઓ, આ પર્વત ઉપર હિમાલય ઉપર રહેલી અહીંયા જે જમીન છે બેટા, આ જે જમીન છે એને પર શું પડે છે બેટા? પાંદડા પડે છે. અને આ પાંદડા હું કે તમે સાફ કરવા જઈએ છીએ ના, એ પાંદડા એ જમીન પર જ સડે છે ને એ સડાના લીધે ઉપરનો ભાગ કેવો થઈ જાય? બ્લેક કાળો થઈ જાય, નેગ્રીટો જેવો થઈ જાય. ડન. તો હવે શું થાય બેટા? ઉપરથી કાળો, જ્યારે નીચે હોય ત્યારે શું થઈ જાય બેટા? ભૂરો કે લાલ રંગમાં ફેરવાય. ડન. અને આવી જમીનમાં સર પાક કયો લઈ શકાય? તો કે મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે, જેમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, જવ, ડાંગર જેવા વગેરે પાકોને પણ શું લઈ શકાય? લઈ શકાય, પણ આમાં બધી સુવિધાઓને ઉપલબ્ધ કરીને. ક્લિયર થયું? તો સર 6 જમીનના પ્રકાર તો આપણે જોઈ લીધા. 6 તો જોઈ લીધા. તો બોલશો મારી સાથે? બોલશો કઈ કઈ કઈ? કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય અને જંગલ, એ તો જોઈ લીધી. હવે જે જમીન આવે છે બેટા, એ કઈ જમીન છે? લેટેરાઇટ, પડખાવ જમીન. ભાઈ જે જમીનમાં તમે સરસ મજાનું રાઈટ સાઈડ તમે શું કરી શકો? પડખું ફરી શકો, મસ્ત મજાનું સુઈ જવાનું. જેમાં તમે રાઈટ સાઈડ આમ લેટી શકો ને એ જમીનને શું કહેવાય? લેટેરાઇટ. અરે એવું લગતા નહીં સર, આ તો એમ કે છે ભગીરથ સરે કીધું કે જે જમીનમાં રાઈટ સાઈડ લેટી શકાય શું કહે? લેટેરાઇટ જમીન. અરે ભાઈ એવું ન આવે, એવું ન આવે. પડખાવ જમીન. ખાસ સાંભળજો કે જેનું પડ શું હોય? ફળદ્રુપ ઉપજાવ. જો ખાસ સાંભળજો મારી વાત. આ જમીનનું નામ લેટિન શબ્દ લેટર પરથી એટલે કે ઈટ પરથી પડ્યું છે. તો અહીંયાથી પણ તમને 1 માર્કનો એમસીક્યુ પૂછી શકાય. 1 માર્કનો એમસીક્યુ પૂછી શકાય. અરે ભાઈ ટીક માર્ક કરી લેજો. ધન. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી થયું છે. યસ બેટા, બહુ જ સીધી સાદી મસ્ત મજાની વસ્તુઓ છે કે ભાઈ જે લેટેરાઇટ જમીન છે, આ લેટેરાઇટ જમીન શેના દ્વારા બનેલી છે? તો સૂકી અને અર્ધ સૂકી, એનો મતલબ થાય થોડી ભેજવાળી એવી જે આબોહવા છે એના દ્વારા શું બનેલી છે? આવી લેટેરાઇટ જમીન બનેલી છે. ડન. અને લો ઓક્સાઇડના કારણે આ જમીનનો રંગ કેવો છે? લાલ છે. ઉપરથી કેવી દેખાય બેટા? લાલ. કારણ કે આમાં સૌથી વધારે લો ઓક્સાઇડ જોવા મળે છે. એનું પ્રમાણ શું જોવા મળે બેટા? સૌથી વધારે જોવા મળે. ડન. અને ભાઈ આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ, અને સુકાય ત્યારે શું બની જાય? સખત બની જાય બેટા, સ્ટ્રોંગ બની જાય, સખત. જ્યારે ભીની હોય ત્યારે એકદમ સોફ્ટ હોય, મુલાયમ હોય. ડન. અને આ જમીનના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાઈવાળા ભાગોમાં વિકસિત થયેલી આપણને જોવા મળે છે. યાની કે દક્ષિણ ભારતમાં જે મોટો દરિયા કિનારો છે આપણને જોવા મળે છે, એની અંદરના ભાગમાં ઊંચાઈવાળો ભાગ. ડન. જે જગ્યા આપણને આ જમીન જોવા મળે, આ એટલે કઈ? પડખાવ જમીન, યાની કે લેટેરાઇટ જમીન. ક્લિયર? ડન. ચલો ભાઈ આગળ. આમાં લોહ તત્વો હોય, એલ્યુમિનિયમ હોય અને પોટાશનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. અને જમીન કેવી છે બેટા? ઓછી ફળદ્રુપ છે. કેવી છે બેટા? ઓછી ફળદ્રુપ છે. પણ ખાતરનો ઉપયોગ કરી કપાસ, શેરડી, ડાંગર, રાગી અને કોફી, ચા, કાજુ જેવા વગેરે પાકો પણ શું કરી શકાય? લઈ શકાય. પણ તેમાં ખાતરનો ઉપયોગ કરવો પડે. એમાં શું કરવો પડે બેટા? ખાતરનો ઉપયોગ કરવો પડે. તો ડન. અને આ જમીન પડખાવ જમીન તરીકે પણ શું થાય છે? ઓળખાય છે. જમીન પડખાવ જમીન તરીકે પણ શું થાય છે? ઓળખાય છે. અને બેટા છેલ્લી જમીન કઈ જમીન? છેલ્લી જમીન, જેને આપણે કહીએ છીએ બેટા દલદલીય કે પીઠ પ્રકારની જમીન. શું કહેવાય બેટા? દલદલીય કે પીઠ પ્રકારની જમીન. જો શું કીધું છે આપણને? દલદલનો મતલબ થાય કાદવ. શું કહે છે બેટા? કાદવ. અરે સર કાદવ વાળી જમીન. હા બેટા કાદવ વાળી જમીન. કારણ કે ભાઈ તમે જુઓ, દક્ષિણ ભારતની અંદર આપણી સામે 7500 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે ભાઈ. એના કિનારે આવેલી તમામ પ્રકારની જમીન શું કહી શકાય? દલદલીય કે પીઠ પ્રકારની જમીન. જો શું કીધું છે? ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયનો મતલબ થાય સાચવણી. યસ, સાચવણી. ડન. અથવા તેને શું કરવો? સંગ્રહ કરવો. ની બનેલી શું છે? આ જમીન છે. કારણ કે બધા જૈવિક દ્રવ્યો. ડન. આ જમીન જૈવિક પદાર્થો તથા ક્ષારોની બહુલતા ખૂબ જ વધારે હોય અને ફોસ્ફેટના પોષકની શું જોવા મળે? પોટાશની અલ્પતા. એટલે ઓછા પ્રમાણમાં અલ્પતા જોવા મળે, ઓછા પ્રમાણમાં જોવા મળે પોટાશ. આ જમીન બંગાળમાં જોવા મળે, ઓડિશા, તમિલનાડુના કિનારાના આ ભાગોમાં જોવા મળે. અને જેનો ક્ષેત્ર વિસ્તાર કેવો છે? ખૂબ જ મર્યાદિત છે. તો બેટાજી બહુ સરસ મજાની વાત છે. આ જમીન કઈ છે? દલદલ કે પીઠ પ્રકારની જમીન છે બેટા. દલદલ કે પીઠ પ્રકારની આ શું છે? જમીન છે. ક્લિયર થયું?
ક્લિયર થયું? ડન ડના ડન છે કે નહીં? એકવાર થંબનો સિમ્બોલ આપી દો બેટાજી, થંબનો સિમ્બોલ આપી દો. અરે ભાઈ થંબનો શું આપી દો? સિમ્બોલ આપી દો. થંબનો સિમ્બોલ આપો ને સાથે આપો MCQ નો જવાબ. શું આપે બેટા? પડખાવ જમીનનો નિયમ. ઓહો હો, પડખાવ જમીનનો નિયમ. ઓ સર, કાપની જમીન, લેટેરાઇટ જમીન, કાળી જમીન કે રાતી જમીન, કયું આવે? કયું આવે? કયું આવે? તો સર બહુ શોર્ટ મસ્ત મજાનું સિમ્પલ છે. તો બેટાજી આનો જવાબ હું તમને કહીશ નહીં. કોણ કહેશે? કોણ કહેશે? તો તમને ખબર જ છે ક્યાં જવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. વોટ્સએપ ચેનલને શું કરવાની છે? ક્લિક કરવાનું છે. અને ભાઈ આ જેવો લેક્ચર પૂરો થાય એટલે બધા જ MCQના જવાબ તમને ત્યાંથી મળી જવાના છે. સાથે મળવાની છે થોડીક ટ્રીક અને ટિપ્સ અને સાથે ફોર્મ્યુલા પણ. ક્લિયર? તો રાહ જોવામાં ચલો, ફટાફટ ફટાફટ જોડાઈ જાઓ. ચલો ભાઈ ફટાફટ. ડન ડના ડન છે, ડન ડના ડન છે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જમીનનું ધોવાણ જોતા પહેલા પણ જળ એ શું છે? જીવન છે. તો જળ જીવન, તો જળ તો આપણે પીવું જ પડે. તો બેટા જળ પીવું પડે તો જળ આરોગ્ય લઈએ. ચલો તમે પણ પાણી પી લો ભાઈ, તમે પણ સરસ મજાનું પાણી પી લો ભાઈ ફટાફટ. ખાસ સાંભળજો મારી વાત બેટા. જમીન ધોવાણ, આ જમીન ધોવાણ એટલે શું થાય? હવે ખાસ સાંભળજો બેટા. સરસ મજાની જમીન તો બની ગઈ. આ બેટા સરસ મજાની જમીન તો આપણે શું થઈ ગઈ? બની ગઈ. સરસ મજાની જમીન શું થઈ ગઈ? બની ગઈ. આમાં સર બહુ બધા પોષક દ્રવ્યો છે. હવે સર મારે આંબા પરથી કેરી ખાવી હોય, અહીંયા મોટા મોટા વૃક્ષો હોય, અહીંયા મોટા મોટા શું સરસ મજાના શું હોય? વૃક્ષો હોય. આ સરસ મજાના વૃક્ષો હોય, પણ આમાં મારે જમીનમાં પાક ઉગાડવા માટે પોષક દ્રવ્યો તો હોવા જોઈએ ને. પોષક દ્રવ્યો તો હોવા જોઈએ ને. જો બેટા આ જમીનમાં પોષક દ્રવ્યો, ખનિજો ભરપૂર હશે તો પાક શું થશે? સારામાં સારો થશે. બટ લેકિન કિંતુ પરંતુ પણ અમુક વસ્તુ નડે છે. સર નડવા વાળું કોણ છે? તો નડવા વાળો છે આ શું છે સર? સરસ મજાનો વરસાદ. ક્લિયર? અથવા હવા. ડન. હવા અથવા પાણી. ડન. હવે શું કરે છે? સરસ મજાનો જ્યારે બેટા વરસાદ આવે ને, આ વરસાદ આવે ને, આ વરસાદનું પાણી સીધું ક્યાં પડે? આ જમીન પર પડે. ક્યાં પડે બેટા? આ જમીન પર પડે. આ જમીન પર પડે ને ત્યારે બેટા આ જમીન પર, બેટા આ જમીન પર અહીંયા બધા પોષક દ્રવ્યો હોય. આ બધા પિંક કલરના દેખાય છે, બધા શું છે? પોષક દ્રવ્યો છે. આ તો પાણી છે ને એને પોષક દ્રવ્યો બહુ ગમે. એટલે શું કહે ખબર? હાલ 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 મારી હાલ મારી હાલ હાલ, ફટાફટ ઉતાવળ રાખ, ઉતાવળ રાખ. તો હવે થાય શું ખબર? તો જેવો વરસાદ પડે ને તો આ પાણી છે, આ પાણી એની સાથે પાણી તો આગળ વહી જાય. તો બેટા જેવું પાણી આગળ વહે ને એની સાથે એના તમામ પોષક દ્રવ્યો, જેમાં ઉપરની માટી, એની ઉપરની રેતી, એમાં રહેલા બધા જ પોષક દ્રવ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો પોષક દ્રવ્યો જો બીજી જગ્યાએ વહી જશે તો જમીનમાં જે શક્તિ છે એ ક્યાં જશે? રહેશે? અરે નો રે. તો આવી વસ્તુને શું કહી શકાય? શું કહી શકાય? જમીનનું ધોવાણ કહી શકાય નહીં. એને આપણે શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ. જો એ નહીં અટકાવીએ તો ભાઈ ભવિષ્યમાં આપણી જે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ રહેશે નહીં. તો સર શું થશે? તો જુઓ ભાઈ, જમીનના જે કણો છે એનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર થાય છે એને શું કહેવાય બેટા? જમીનનું ધોવાણ કહી શકાશે. બેટા જમીનનું ધોવાણ કહી શકાશે. યાની કે ભાઈ જમીનના જે પોષક દ્રવ્યો છે એ એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ જાય એને શું કહી શકાય? જમીનનું ધોવાણ. શેના દ્વારા જાય? તો કે ભાઈ ગતિશીલ, જોરથી પવન ફૂંકાય, જોરથી પાણી ફૂંકાય, ફૂંકાયની પાણી વહે. હા, જો તમે શું કીધું છે? જમીન ધોવાણ અટકાવવા માટે ચરાણ પ્રવૃત્તિને શું કરવી જોઈએ? નિયંત્રણમાં લાવવી અને વૃક્ષોનું શું કરવું? વાવેતર કરવું. અને ભાઈ જો ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખશો તો જમીન ઉપરનું જે ઘાસ છે એ ખવાશે નહીં. તો જે ઘાસનું મૂળ છે એ મૂળના પોષક દ્રવ્યો જકડાઈ રહેશે. વૃક્ષ જો વાવશો તો વૃક્ષ એ મોટી હવા, પાણીનું શું કરશે? પાણી દ્વારા એનું રક્ષણ કરશે આ પોષક દ્રવ્યોનું. તો એટલા માટે જમીનમાં શું કરો? મેક્સિમમ ચરાણ પ્રવૃત્તિને અટકાવો અને ભાઈ શું કરો? વૃક્ષો ઉગાડો. ડન. પાણીના વહેણ પડેલા હોય ત્યાં આડા બંધ બાંધો અને ઢાળવાળા ખેતરોમાં સમચરિત છે પગથિયા તરાની શું કરો? ઊંડી ખેડ કરો. કારણ કે સિમ્પલ વસ્તુ છે બેટા. તમે જુઓ આવી જમીન હશે તો પાણી અહીંયાથી ફોર્સથી નીકળી જશે. અહીંયાથી પાણી શું થઈ જશે બેટા? ફોર્સથી નીકળી જશે. ડન. પણ જો તમે આવી રીતે પાણીને વહેતું કરશો અહીંયાથી, ડન, તો પાણી ધીમેકથી 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 નીચે જશે. અને જો પાણી ગતિશીલ નહીં હોય તો જમીનનું ધોવાણ થતું શું થશે? અટકી જશે. તો બેટા હું નહીં, આ ટોમ એન્ડ જેરી પણ કહે છે. આ તમારો સરસ મજાનો ટોમ એન્ડ જેરી જે તમે બાળપણમાં ખૂબ જ જોયા છે ને, આપણા સરસ મજાના મિત્રો છે એ પણ તમને એવું કહે છે જો બચાવો. નહીં બચાવીશો તો શું થશે? તો બેટા છે આ બધી વસ્તુઓ બચાવો, જોવો અને જાણો ભાઈ. ડન. સમજ પડી ગઈ કે નહીં? યસ સર. આ તો સમજ પડી ગઈ. તમે જુઓ જો જમીન ધોવાણ થાય તો કેવી પરિસ્થિતિનો ઉદ્ભવ થાય? તો જુઓ તમે જુઓ પાણી છે ને એનો રસ્તો કરી લે બેટા. આ જે પાણી છે એનો રસ્તો કરી લે તો પાણી રસ્તો કરી લે તો થઈ જાય કેવું? જમીનમાં આવા મોટા મોટા ખવાણો, મોટી મોટી કોતરો થઈ જાય. પછી શું?
પછી શું? તો જો બેટા પછી આ પરિસ્થિતિનો શું થાય? ઉદ્ભવ થાય. પહેલા જમીન આવી ન હોય અને પછી શું થાય? મોટા મોટા ઢાળો અને ખનન પ્રવૃત્તિ કરવાથી મોટા મોટા અકસ્માતો પણ સર્જાય. તો બેટા બધી વસ્તુઓનું એક જ વસ્તુનું પરિણામ છે જમીનનું ધોવાણ. તો સર આને આપણે અટકાવવું જોઈએ? યસ બેટા, 100% અટકાવવું જોઈએ. તો સર એની માટે આપણે શું કરવું જોઈએ? તો સર એનું રક્ષણ કરવું જોઈએ. તો રક્ષણ કરવા માટે શું? અરે સર ભૂમિનું સંરક્ષણ કરવું, એનું રક્ષણ કરવું, યાની કે એક દ્રવ્ય બીજી જગ્યાએ જે દ્રવ્યો છે એ સ્થળાંતર થાય છે ને તો શું કરી દો? અટકાવી દો. એને શું કરી દો બેટા? અટકાવો. જેટલું અટકાવશું તમારા માટે બેટા ફાયદાકારક છે. જુઓ શું કીધું છે આપણને? ભૂમિનું સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી છે. એનો મતલબ તમે જો જે પોષક દ્રવ્યો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો અટકતા તમે રોકશો, એક જગ્યાએથી જાતા તમે જો રોકશો તો ભાઈ જમીનની ગુણવત્તા ઓટોમેટિક જળવાઈ જ રહેવાની છે ને ભાઈ. કારણ કે પોષક દ્રવ્યો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના નથી. તો પાકને ઉપયોગ થવા માટે, પાકને ઉગવા માટે જે ઉપયોગી છે એ જ જગ્યાએ રહેશે. ક્લિયર વસ્તુ છે કે નહીં? યસ, તમે જુઓ. ડન. એની માટે સર શું કરશું? તો ભૂમિ સંરક્ષણ માટે જંગલોનું આચ્છાદનને શું કરવું જોઈએ? વધારવું જોઈએ. યાની કે જંગલોનું પ્રમાણ વધારો. જેટલા વૃક્ષો જમીન પર ઉગશે તો એ ગતિશીલ હવા અથવા ગતિશીલ પાણીને રોકશે અને પોષક દ્રવ્યોને પણ શું રાખશે? જમીનની અંદર રાખશે. ડન. નદીના કોતરો કે પહાડી ઢોળાવ પર વૃક્ષોનું શું કરવું? રોપાણ કરવું. જેથી કરીને જે જગ્યાએ જોરથી પાણીની વહેણ આવતી હોય એ જગ્યાએ તમે શું કરશો? એને બચાવશો. ખાસ કરીને વૃક્ષો ઉગાડશો ને એ પાણીમાં જમીનને શું કરી દેશો? બચાવી લેશો. ડન. એમાં પણ નદીના પૂરને અટકાવવા માટે જળનું સ્થાનાંતર શું કરવું જોઈએ? કરવું જોઈએ. એનો મતલબ ખાસ સાંભળજો, નદીના પૂરથી તેને અટકાવવા માટે જળનું સ્થાનાંતર એટલે કે જે જગ્યાએ પાણીનો ફોર્સ વધારે છે એ પાણીનો રસ્તો શું કરી દો? એને રસ્તો આપી દો. એને અલગથી ડાયરેક્ટ નદીની વ્યવસ્થા સાથે જોડાઈ જાય, સમુદ્રની વ્યવસ્થા સાથે જોડાઈ જાય તો એવી વ્યવસ્થાને કરી આપો જેથી કરીને સ્થાનિક કોઈ પણ ભૂમિમાં, કોઈ પણ ખેતરોમાં નુકસાન ન કરે. કારણ કે એને રસ્તો આપી દેશો તો તમને હેરાન નહીં કરે. ડન. ઓકે. રણ ક્ષેત્રોની નજીક વૃક્ષોની રક્ષક મેખલા ઊભી કરવી અને નિયંત્રણ ચરાણ પ્રવૃત્તિ અને પહાડી વિસ્તારોમાં સીડીદાર ખેતરો બનાવી તેની શું કરવી? ખેતી કરવી. એનો મતલબ જો તમારું ખેતર પહાડી વિસ્તારોમાં છે અને ત્યાં સૌથી વધારે પવન ફૂંકાય છે તો તમે શું કરો? આ ચારે સપાટી પર વૃક્ષો મોટા મોટા હોય ને, મોટા મોટા જે વૃક્ષો હોય વૃક્ષોને ઉગાડી લો અને ચારે બાજુથી રક્ષક મેખલા બનાવી દો. રક્ષક મેખલા બનાવી દો જેથી કરીને જોરથી હવા આવશે, જોરથી પાણી આવશે તો આ વૃક્ષો તેને શું કરશે? બચાવી લેશે અને તમારી ભૂમિ સચવાઈ રહેશે, તમારી જમીન સચવાઈ રહેશે. ક્લિયર? ડન. ઓકે. જમીનમાં પુનઃ સેન્દ્રિય તત્વોનું ઉમેરણ કરવું જોઈએ જેથી કરીને સેન્દ્રિય ખાતર, કુદરતી અને પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી જમીનને બચાવો અને ભાઈ જે રાસાયણિક ખેતી થાય છે એને શું કરો? બંધ કરો જેથી કરીને આપણે સરસ મજાનું ખાઈ તો શકીએ ભાઈ. ક્લિયર? ડન. અને વિવિધ ઉપાયો થકી જમીનનું સંરક્ષણ કરવું એ આજની તાતીનો મતલબ થાય તાત્કાલિક જરૂરિયાત છે. જો આપણે આજે એને નહીં કરીએ, આજે બેટા આપણે સંસાધનોને નહીં બચાવીએ તો બેટા એ દિવસ દૂર નથી કે એ સંસાધનો ખૂટી જશે અને એ ખૂટી ગયેલા સંસાધનો આપણી જીવનમાં શું લાવશે? ઘણી બધી મુશ્કેલી, ઘણી બધી સમસ્યાઓ લાવશે અને એનો સામનો ન કરવો હોય તો આપણે આજે જ તૈયાર થવું પડશે. આજે આપણા સંસાધનો, આપણી ભૂમિ અને આપણી જમીનનું શું કરીએ? રક્ષણ કરીએ અને સરસ મજાના નાગરિક બનીએ એવી પ્રાર્થના સાથે બસ બેટા આ લેક્ચરમાં તમને ખૂબ જ મજા આવી હશે. તો મજા આવી હોય તો બેટા આન્સર આપી દો. મજા પણ આવી હોય તો આન્સર આપી દો ભાઈ. ચાલો એક જોડકું જોડી દો, એક જોડકાનો આન્સર આપી દો. અરે ભાઈ આમાંથી એક જોડકું ખાસ સાંભળજો સાચું નથી, એનો મતલબ એક ખોટું છે તો ખોટાનો આન્સર આપો. જેમ કે વ્યક્તિગત સંસાધન કયું કહેવાય? જમીન, મકાન. રાષ્ટ્રીય સંસાધન અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. યસ. તો વિરલ સંસાધન વિશ્વની બધા લોકોની માલિકી અને એકલ સંસાધનનો એક્ઝામ્પલ આવે ક્રાયોડાઇટ. આમાંથી બેટા એક વસ્તુ ખોટી છે. જો તમે આખો લેક્ચર જોયો છે, ભણ્યો છે, સમજ્યા છો તો શેની રાહ જોવો છો ભાઈ? આન્સર આપો. કમેન્ટ બોક્સમાં બેટા આન્સર આપી દો. યસ. ચાલો ડન છે. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ડન. આઈ હોપ સો કે બેટા તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, સમજી, જોઈ. તો સર હવે એની માટે સર મેં તમને એક ટ્રીક કીધી હતી. મેં તમને કીધી હતી 43, 15, 19. ડન. જમીનના કેટલા પ્રકાર બેટા? 8 પ્રકાર. એમાં પહેલા 3 પ્રકાર કયા બેટા? એમાંથી આપણે પહેલા 3 પ્રકાર ખાસ સાંભળજો: કાપણી જમીન, કાળી જમીન અને રાતી જમીન. ડન. તો જો હવે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય ને તો હવે તમે લખી શકો બેટા 43, 15, 19. ડન. જો આંકડો તમને યાદ હશે તમારો 1 માર્ક શું થઈ જશે? ફાઇનલ થઈ જશે. કારણ કે બોર્ડની પરીક્ષામાં વારંવાર અહીંયાથી શું પૂછાતો હોય છે? MCQ. સર બાકીના પરીક્ષામાં કોઈ પણ આંકડા નથી ના બેટા, તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ પણ પ્રકારના આંકડા નથી એટલે આપણે આ ટ્રીક શું થઈ જશે? કામ લાગી જશે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જમીનના પ્રકાર આડાઅવળા કરશો તો તમને આ ટ્રીક કામમાં લાગશે નહીં. ક્લિયર થયું? તો બેટાજી આ 43, 15, 19 ની ટ્રીક યાદ રાખવા માટે તમારે 8 પ્રકાર યાદ રાખવા પડશે અને એ તો બેટા થઈ જ ગયું છે. તો બેટાજી યાદ કરો બેટા શું છે 8 પ્રકાર? તો કે સર કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલીય જમીન, લેટેરાઇટ જમીન અને દલદલીય જમીન. 8 પ્રકાર થઈ ગયા.
ડન 8 પ્રકાર થઈ ગયા. અરે સર બધું જ કમ્પ્લીટ થઈ ગયું. બધી વસ્તુઓ જોઈ, બધી વસ્તુઓ જાણી. બેટા ખૂબ જ મજા આવી. તો આઈ હોપ સો કે તમને આ ટ્રીકમાં પણ ખૂબ જ મજા આવી હશે. અને આ મજા સાથે, આવી મસ્તી સાથે બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. હવે જઈએ તમારા થોડા કેવા સરસ મજાના હોમવર્ક પર. શું કરવાનું છે સર? સરસ મજાનું હોમવર્ક પણ કરશો. તો સર હોમવર્કમાં શું આપશો? તમને બધાને હોમવર્ક વિશે ઓલરેડી માહિતી છે. તો હોમવર્કમાં તમારે સૌથી બધાને પહેલા શું કરશો? PW એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એની અંદર ધોરણ 10 માટેના બધા જ વિડીયો જોઈ, એમાં ખાસ કરીને ચેપ્ટર નંબર 8 નો વિડીયો જોઈ, એમાં ક્લાસ નોટ ડાઉનલોડ કરવાની છે, પ્લસ ડાઉનલોડ કરવાની છે DPP. ડન. આ ડાઉનલોડ થઈ જાય, એકવાર સરસ મજાનું બેટાજી રિવિઝન થઈ જાય એટલે તમારું આખું ચેપ્ટર શું થઈ જશે? ક્લિયર થઈ જશે. જો એટલું તમે ક્લિયર કરી નાખ્યું તો તમારા 4 માર્ક્સ, તમારા ચોક્કડિયા 4 માર્ક્સ છે, એ 4 માર્ક્સ તમારા શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. 4 માર્ક્સનું આ ચેપ્ટર શું થઈ ગયું? તમારું કમ્પ્લીટ થઈ ગયું. ડન. ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી જાણી. બેટા આવી જ રીતે મળીએ એક નવા ચેપ્ટર સાથે, એક નવી માહિતી સાથે, એક નવી ઇન્ફોર્મેશન સાથે અને એક નવી ટ્રીક સાથે. તો બેટા ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. બેટા ત્યાં સુધી બાય બાય, ટેક કેર, મોજ કરો, મસ્તી કરો. અને બેટા જે તકલીફ પડે ને એને PW પર શું રાખો? કમેન્ટ બોક્સમાં રાખો, જેથી કરીને તમારા બધા જ તકલીફોનું શું લાવીએ? સમાધાન લાવી શકીએ. ઓકે બેટા, બાય બાય, ટેક કેર.